देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। અવાજ નથી આવતો. આવો આજની માતાની પાઠશાળાની શરૂઆત કરીશું. નેટવર્કના પ્રોબ્લેમને લીધે અમૃતવાણી વગાડવામાં આવે છે તો નેટવર્ક જતું રહે છે. માટે હું સંગીતાબેનને વિનંતી કરીશ આગળનો કાર્યક્રમ સંભાળશે. હા, ઓકે. આજે આપણે ટેકનિકલ ઇસ્યુના કારણે અમૃતવાણી લઈ શકાતું નથી, પણ આપણે ભાવ કરીશું કે ગુરુદેવના ચેતના જે શબ્દના સ્વરૂપમાં પ્રવાહિત છે કે જેના માધ્યમથી આપણે ગાયત્રી મંત્ર પ્રાપ્ત થયો છે, એવા પરમ પૂજ્ય ગુરુદેવ વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગ દ્રષ્ટા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જે શબ્દો છે એ કણકણમાં જેમ કૃષ્ણની બાંસુરી છે, એ જ રીતે પૂજ્ય ગુરુદેવનો વિચાર ક્રાંતિ અભિયાન આપણને હંમેશા સતપથ પર અગ્રેસર કરતું રહેશે. આવો આજે નવી શૃંખલામાં આજે કચ્છ ઉપજોન આપણી વચ્ચે છે અને અંજારના ભાવનાબેન ભાવસાર કે જેઓ સતત પૂજ્ય ગુરુદેવના કાર્યમાં કાર્યશીલ રહે છે, એના માધ્યમથી આપણી વચ્ચે ઉપસ્થિત છે આદરણીય અરુણાબેન છાત્રે કે જેઓ પોતે વ્યવસાય શિક્ષક છે, પરંતુ પૂજ્ય ગુરુદેવના વિચારોને તેઓએ હૃદયમાં ધારણ કર્યા છે અને સતત ને સતત ગુરુદેવના કાર્યમાં તેઓ જ્યાં પણ ગુરુદેવનું કાર્ય હોય, જે ચાહે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા હોય અથવા તો આવો ઘડે સંસ્કારવાન પેઢીનું હોય અથવા તો યોગ્ય કાર્ય એ કરવા હંમેશા તત્પર રહે છે. તો એમના મુખેથી આજે આપણે ગર્ભવતી માતાઓના માર્ગદર્શનના સ્વરૂપમાં સાંભળીશું. વિષય છે ગાયત્રી મહામંત્રની ગર્ભસ્થ શિશુ પર અસર. તો હું વિનંતી કરીશ અરુણાબેનને કે તેઓ પોતાનું માઇક અનમ્યુટ કરી વિડીયો ઓન કરશે. જય ગુરુદેવ. આપણે એક સાથે સસ્વર ગાયત્રી મંત્ર, કારણ કે આપણે એના જ અસરો ગર્ભસ્થ શિશુ પર કઈ રીતે પડે છે એ બાબતે આપણે જાણવું છે. તો જ્યારે આપણે ગાયત્રી મંત્ર બોલતા હોઈએ ત્યારે ખાસ એ ધ્યાન રાખજો કે આપણું ભાવનાત્મક ક્ષેત્રને પણ જગાડવાનું છે. જ્યારે જ્યારે બોલું છું ત્યારે તમારા અંદર એક ઉર્જા કેવું વહન થાય છે, તમને શું અનુભૂતિ થાય છે, તો એ ભાવ સાથે આજે ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વર. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય ગાયત્રી મંત્રની સાધનાથી જેમણે આખા યુગ પરિવર્તન, તમે વિચાર કરો કે આપણે પરિવારને બદલવા માટે પણ થોડી આપણે વિચાર થાય કે કેમ બદલશે, કોઈ વ્યક્તિના માણસને બદલવું હોય તો વિચાર નથી થતો, અને એમણે ભવિષ્યવાણી કરી દીધી
કે નહીં, આખું યુગ બદલાશે જ, પૂરા વિશ્વાસ સાથે. 21મી સદી ઉજ્જવલ ભવિષ્ય છે જ અને બદલાશે. તો આવી આ શક્તિ આ મંત્રમાં રહેલી છે, કારણ કે ગુરુદેવે એ મંત્રની સાધના દ્વારા જ આ જ્ઞાનને પ્રાપ્ત કર્યું અને પૂરા યુગને બદલવાનું આહવાન કરી દીધું. તો આપણે પણ આજે આ મંત્રની શક્તિ ગર્ભસ્થ શિશુ ઉપર શું અસર પહોંચાડે છે, એનામાં કયા કયા પરિવર્તન લાવે છે, એનામાં કયા ગુણો વિકાસ કરવું હોય તો આપણે કયા શબ્દ ધ્વનિથી એનો વિકાસ કરી શકાય, આ બધી બાબતોને ગુરુદેવના સાહિત્ય આધારિત જ આપણે વાતો કરશું, કે જે મહાન પુરુષોએ વાત કરેલી છે એના ઉપર જ આપણે હજી વાત કરશું. એક જ મિનિટ બેન, અરુણા, આપણે તમારો છે ને વોઇસ ક્લિયર નથી આવતો, તો મોબાઈલની થોડીક સિચ્યુએશન એ રીતે ગોઠવી અને આપ પ્રોપર તમારો અવાજ દબાય છે થોડો, એટલા અવાજ માટે દબાય છે એવું છે. આપણે ક્લિયર નથી આવતો. હા, હવે હા, હવે બરાબર છે. હવે સંભળાશે આમ બરોબર? હા, આવે છે. તો આપણે જોતા જઈએ, 1 મિનિટ ખાલી. તો આપણે આજે બાળક ઉપર એની અસર શું પડશે, એના વેવ્સ છે એ કેવી રીતે એનામાં પરિવર્તન લાવે છે. હંમેશા ગર્ભધાન પછીના 3 સંસ્કારોનું એમાં પરિવર્તન થતું હોય છે, એનું સિંચન થતું હોય છે, એનું ઘડતર થતું હોય છે. પ્રથમ તો બાળક જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે એ પોતાના આગલા જન્મના સંસ્કારો લઈને આવે છે, ગુણો લઈને આવે છે. ઉપરાંત માતાના ગર્ભમાં જે ઘડતર થાય એ કેળવે છે, એને દ્રઢ બનાવે છે, અને પછી તે જન્મ લીધા પછી એને જે સંસ્કાર મેળવે તે. તો આમ એનું 80% ઘડતર, આપણે કહેવાય છે કે 80% ઘડતર એના માના ગર્ભમાં જ થઈ જતું હોય છે. તો સંપૂર્ણપણે માતા જો ધારે એ જ બાળકને, સંતાનને એ જ સંસ્કાર સાથે જન્મ આપી શકે. તો આ ઉજ્જવળ ભવિષ્યમાં, આવા ઉજ્જવળ 21મી સદીમાં, તો એ આત્મા પણ ઉજ્જવળ હશે. તો એના માટે માતાએ, પરિવારે, સમાજે પણ એને એવું વાતાવરણ આપવું પડશે. આપણા ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય કલિયુગમાં વિશ્વામિત્ર તરીકે ગણી શકાય, કારણ કે વિશ્વને મિત્ર રૂપ સમજે, વિશ્વને બદલવાની વાત કરી, એવું ગાયત્રી મંત્ર આપણને જન જન સુધી પહોંચાડ્યું છે. એને વશિષ્ઠ પણ કહેવામાં આવે છે, પણ આ બધા એમને એમ ઉદાહરણ નથી મળ્યા, એમને એમ ઉપનામ નથી મળ્યા, પણ એના પરિણામ પણ આપણી સામે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે યુગ ઘણું ભવિષ્ય આપણું ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. એમણે કહી દીધું, સાવધાન, સમય બદલ રહા હૈ, યુગ બદલેગા, અવશ્ય બદલેગા. તો એ વિશ્વાસના આધારે તમારા જે શક્તિના તપોબળને લીધે આ ગુરુદેવે જે કીધું એ દૈવી ગુણો સાથે, કારણ કે 21મી સદીનો એ બાળક આવે છે, તો દૈવી ગુણો સાથે જે બાળક તમારા ગર્ભમાં છે એને ઉપરાંત આ વિશ્વાસ અપાવવા માટે જે સાથે જોડાયા છીએ આપણે, એમને પ્રણામ. આપણે આગળ જઈએ તો માતા અને બ્રહ્મા આ બંને સમાન ગણવામાં આવ્યા, કારણ કે બ્રહ્માજીએ પણ એનું પોષણ બાળકને જો પહોંચાડતી હોય તો 72,000 નાડીઓનું કેન્દ્ર, નાભી કેન્દ્ર છે, ત્યાંથી પહોંચાડે છે. તો એ બંનેનો એમ કે સર્જન કરી અને પૂરી સૃષ્ટિનું સર્જન માતા કરે છે. જનની પણ એ જ કાર્ય કરે છે. સૃષ્ટિને કેવી બનાવવી એ માતા નક્કી કરે છે, કારણ કે 9 માસ સુધી માતા એને વિવિધ સંસ્કાર, આચાર, વિચાર, વિહાર, સંસ્કારનું સિંચન કરે છે. તમે ઈચ્છો તો બાળક સ્વરૂપવાન અને તંદુરસ્ત જરૂર બનશે, બળવાન પણ બનશે, પણ જો એમાં ગુણ ન હોય તો, એનામાં સંસ્કાર ન હોય તો એ રૂપ કે ગુણ કોઈ કામના નથી રહેતા. તમે ઈચ્છો કે બાળક બળવાન હોય તો બળવાન તો રાવણે હતા, પણ આટલી સંપત્તિ, આટલું બધું હોવા છતાં એની હાર થઈ. રામ પાસે કોઈ શસ્ત્ર, કોઈ સેના ન હોવા છતાં
સંસ્કાર, ગુણ અને શક્તિથી, એ મંત્ર શક્તિથી પણ એ વિજયી બન્યા. તો બુદ્ધિશાળી હશે તો બુદ્ધિશાળી તો ચોર પણ હોય. તો બાળકને એવું ના માંગણી કરો કે બુદ્ધિશાળી હોય, માત્ર ધનવાન હોય, માત્ર સ્વરૂપવાન હોય. પણ આ બધાને જો સાર્થક કરવા હશે તો એને વિવિધ ગુણોની પણ જરૂરિયાત છે, આધ્યાત્મિક તત્વની પણ જરૂરિયાત છે. કારણ કે એ બધા ભૌતિકવાદ છે જે આપણે વાત કરી, પણ એ ભૌતિકવાદના ઉપર કંટ્રોલ જો કરવું હશે તો આપણે આધ્યાત્મિક જગતને પણ, આધ્યાત્મિક શક્તિનો પણ વિકાસ જોશે. તો જ એ બાળક સુખી થઈ શકે, એ બાળક સમાજને યોગ્ય રાહ બતાવી શકે. તો આપણે આજે એ ગુણોને કેવી રીતે એનામાં વહન કરવું, એ ગુણોને આપણે કઈ રીતે એમાં સંચારિત કરવા, તો તમે સૌ સમજો છો. કારણ કે આટલી 316 મણકો છે માતાની પાઠશાળાનો. તમે દરેક વખતે જોડાતા છો, દરેક વખત કદાચ બેવડાતી પણ હશે, પણ છતાંય આજે આપણે પૂર્વ ભૂમિકા રૂપે આ જોઈએ છીએ. આપણે સાથે જોવાનું છે કે ગાયત્રી મંત્રની અસર બાળક ઉપર કેટલી થશે. આ બધું માગીએ છીએ, પણ એની સાથે માતાના બાળકને જન્મ આપવાનો ઉદ્દેશ્ય પણ હોવો જોઈએ એના મનમાં. કારણ કે ઉદ્દેશ્ય વિનાની કોઈ પણ માંગણી હોય, માતા જીજાબાઈ ઉદ્દેશ્ય ન રાખ્યો હોત કે હિન્દુત્વને જગાડવું છે, રાષ્ટ્રને આપણે રક્ષણ કરવું છે, મોગલોનો વિનાશ કરવો છે, જો એ ઉદ્દેશ્ય ન રાખ્યો તો એ શિવાજી જેવા બાળકને જન્મ ન આપી શકત. તમે માત્ર અપેક્ષા રાખો કે અમને આવું બાળક જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, ગુણવાન જોઈએ, સંપન્ન, પણ એની સાથે સાથે તમારે ઉદ્દેશ્ય તો રાખવાનો જ છે. તો એ ઉદ્દેશ્ય સાથે જો બાળકનો જન્મ લેવાની કોશિશ કરશો તો ઉદ્દેશ્ય રાખવા માટે આપણે શું કરશું, તો એ ગુણોને વિકસિત કરવા માટે માતાએ કયા કયા બાબતોનું, પરિવારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે એ પણ જોવું પડશે. આપણે ઉદ્દેશ્ય જેવી રીતે માતા જીજાબાઈએ ઉદ્દેશ્ય રાખ્યું કે હિન્દુત્વ રાષ્ટ્રવાદી બાળક જન્મે અને વીર જન્મે, ઉપરાંત મદાલસાએ પણ ઉદ્દેશ્ય રાખ્યું હતું કે નહીં, મારું બાળક તો તપસ્વી અને સંન્યાસી જન્મે, તો એને બાળકને જન્મ આપી શક્યા. અને ઋતુધ્વજ રાજાની ઈચ્છાથી એમને રાજ ગુણો ધરાવનાર બાળકને પણ જન્મ આપી શક્યા. તો એ માતાનો ઉદ્દેશ્ય હંમેશા એક સ્પષ્ટ હોવો જોઈએ કે કયા ગુણોથી યુક્ત થશે અને એ ગુણ સમાજને કઈ રીતે અને પરિવારને કઈ રીતે ઉપયોગી થશે. માતાના આહાર, આચાર, વિહાર સાથે સાથે વિચારોનો પ્રભાવ બાળકો પર વિશેષ પડતો હોય છે. તમે દર વખતે જો, કારણ કે એના વિચારોથી જ, કારણ કે વિચારો છે એ સ્પંદન છે, ધ્વનિ છે, એ ધ્વનિ આપણા વિચારો ઉપર અસર વધારે કરે છે. કારણ કે એના દ્વારા જે કિરણો, જે એ શક્તિને આપણે કઈ રીતે બાળક બાજુ વાળવી, તો આપણે એ જોઈ. હવે જો આપણે આવી માતાઓ, જાગૃત માતાઓ 100 પણ જાગૃત થઈ શકશે એવું નક્કી નથી, પણ તમે આટલા પણ માતા જાગૃત થઈ જાઓ અને કોઈ એવા વિશેષ બુદ્ધિવાન, પ્રજ્ઞાવાન બાળક, જો બુદ્ધિવાન બાળક તો જન્મ આપી શકે, પણ પ્રજ્ઞાવાન બાળકને જન્મ આપવો હોય તો કંઈક વિશેષ એની વ્યવસ્થા કરવી પડે. તો ગુરુદેવને પ્રજ્ઞા અવતાર માનવામાં આવે છે. એનું કારણ એમ નથી કે એમને ગાયત્રી મંત્ર, પણ એમની પ્રજ્ઞાને એમણે જાગૃત કરી છે. પ્રજ્ઞાને જાગૃત કરવા માટે ગાયત્રી મંત્ર એ આપણા માટે એક વિશેષ બળ છે. તો કઈ રીતે, તો આપણે જોતા જઈએ. વિવેકાનંદે પણ કીધું છે આપણને કે હવે તો જેમ આપણે ગુરુદેવે કીધું કે યુગ અવશ્ય બદલાશે, તેમ આપણને વિવેકાનંદે પણ કીધું કે નૂતન ભારતનો ઉદય થાય છે, ભાવિ ભારત એટલું મહાન બનશે કે તેમના ભૂતકાળની ભવ્યતા પણ ઝાંખી પડશે. સમય આવી ગયો છે આવા તેજોમય ભાવિના સર્જન કરવા માટે. ભારતમાં તેજસ્વી આત્માઓ માનવ દેહ જન્મ લેવા માગે છે, પણ એને પૂરું યોગ્ય વાતાવરણ આપવા માટે આપણને જરૂર પડશે તો આવા યુવા યુગલોની. અને એ યુગલો જ આ સૃષ્ટિને બદલાવી શકશે, આ યુગને બદલાવી શકશે. તેજસ્વી ભારતનું જગતગુરુ બનવા જઈ રહ્યું છે, તે જગતગુરુને બનાવવા માટે આવા તેજસ્વી સંતાનોને એવી માતાઓ જન્મ આપે કે જેને કારણે એમનું જે કહેલું ભવિષ્ય કથન સાર્થક થઈ શકે.
તો આપણે એના માટે વિજ્ઞાન, આપણું વૈદિક વિજ્ઞાન છે, આધુનિક વિજ્ઞાન છે, એ એમ કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના આહાર વિહાર વિચારોની અસર પહોંચે છે. પણ આપણું વૈદિક વિજ્ઞાન છે ને, એ તો એમ કે છે કે સમાગમ વખતે પણ એ બાળકના વિચારો પર, વર્તન પર અસર પહોંચે જ છે. અને એનું ઉદાહરણ આપણે મહાભારતમાં જોયું છે કે જેવા વ્યાસજી પાંડુ રાજા, એમ કે પાંડુ રાજાનો જન્મ જ્યારે એની પત્ની જ્યારે ફીકા બન્યા ત્યારે એને પાંડુ રાજાનો એમ કે જન્મ થયો, જે સફેદ રંગથી એનો ફીકું પડી ગયું હતું મન. અને ધૃતરાષ્ટ્ર એ નારીએ આંખ બંધ કરી અને એ પુત્ર અંધ રૂપે જન્મ્યા. અને વિદુર જે દાસી જન્મ્યા, અને દાસી પુત્ર તરીકે જે વિદુર હતા એમણે વ્યાસજીને પૂર્ણ રૂપે સ્વીકારી, આનંદથી એનો સ્વીકાર કર્યો અને વિદુર રૂપે જન્મ્યા. પણ એ જન્મ વખતે ખાલી એ સમાગમ વખતે થયેલા ફેરફારને પણ જો માતા બદલાવી શકી હોત, જો એના વિચારોને એ બદલાવત, તો જો પાંડુ રાજાને એ સ્વસ્થતાનો વિચાર સાથે કરતી આવી હોત કદાચ ત્યાર પછી, તો એ માતા એને સ્વાસ્થ્ય આપી શકત. ધૃતરાષ્ટ્ર કારણ કે એ સદગુણની વચ્ચે ના રહ્યા એની માતા, તો સદગુણ વચ્ચે નહોતા, જેને કારણે ગાંધારી માતા દુર્ગુણ સાથે સંપર્કમાં હતા, કુસંસ્કાર સાથે સંપર્કમાં હતા, જેને કારણે એના બાળકો પણ એવા કુસંસ્કારી થયા. અને વિદુર નીતિ તો આપણે જાણીએ છીએ કે એની માતા સતત સત્સંગમાં રહ્યા, સતત ભક્તિમાં રહ્યા, અને એને કારણે વિદુર આ મહાન જન્મી શક્યા. તો તમે જે ગુણો ધારો ને એ બાળકમાં આપી શકો, કારણ કે ગ્રાહ્ય કરવાનું માધ્યમ બાળકને ગુણ ગ્રહણ કરવા છે, પણ એ પોતે સીધા નથી સ્વીકારી શકતા, એ માતાના માધ્યમથી સ્વીકારે છે. હવે માતાનું માધ્યમમાં તમે આવી છો સીધા, તો પ્રકૃતિમાંથી, સંસારમાંથી, સમાજમાંથી જે ગુણો છે એનો સ્વીકાર માતા કરશે, પોતાના આચરણમાં લાવશે, તો એ બાળક સુધી પહોંચાડી શકશે. કારણ કે માધ્યમ તમે છો, એ સેતુ છે માતા અને બાળક, એ બંને વચ્ચે આપણે વિચારોનું આદાન પ્રદાન કરવું હોય તો એના સેતુ રૂપે માતા તમે બની શકશો. તો આ આપણે, અને એ કર્મ પણ બદલી શકે છે. આપણે એમ કહીએ કે ના, આપણા જન્મના લખાયેલા કર્મોને બદલી શકાય નહીં, પણ કર્મ પણ આ એક શક્તિ, મંત્ર શક્તિથી એનામાં સદગુણોનું સિંચન કરીને બદલાવી શકાય છે. એ સદગુણ જો એનામાં છે તો ગમે એવી આવનારી આફત, તકલીફ, કોઈ પણ દુઃખને એ આસાનીથી સહન કરી એનો રસ્તો કરી શકશે. તો બાળકને ગર્ભાધાનથી જ એના ઘડતરનો પ્રારંભ થઈ જાય તો માતાની સંવેદનાઓને જાગૃત કરવી જોઈએ. માતાની સંવેદનાઓનો પ્રભાવ શેનાથી થાય છે? તો લોહીમાં છે. કારણ કે લોહીમાં આપણે ઘણીવાર એમ થાય, ક્રોધ કરો તો મોઢું લાલ થઈ જાય, મતલબ આખું લોહી આપણા સ્નાયુ ઉપર આવી જાય છે. જો કંઈ પણ આઘાત લાગે તો ફીકો પડી જાય છે, અને આનંદમાં આવી જાવ તો પાછો એક તેજસ્વી મુખ બની જાય. તો આ લોહી જે છે એ શિશુના અને માતા સાથે સીધો સંબંધ ધરાવે છે. જો સીધો પ્રભાવ લોહી ઉપર પડે છે અને વિચારનો અસર એના ઉપર પહોંચે છે, તો માતાના લોહી ઉપર જે અસર પડશે, એના ઉપર જે શબ્દોનો પ્રભાવ પડશે, એ પ્રભાવ એ બાળક ઉપર પણ પડશે. તો માતાએ ત્યારથી જ એની વિચારધારાને, ગર્ભમાં બાળક આવે ત્યારથી જ એની વિચારધારાને બદલાવી જોઈએ. જો માતા જ નક્કી કરશે કે મારે કેવા તમને જો એક ધ્યાન હોય તો જ્યારે માતા અનસુયાએ મહાશિવજીની પૂજા કરતા હતા, અને ત્યારે 3 ફૂલ લઈને આવેલા હતા, અને એ 3 ફૂલમાંથી એક ફૂલ છે એ ચોરી થઈ ગયું. ત્યારે એમની સાથે રહેનારા ઋષિઓએ પણ કહ્યું કે ના, અમે આ ફૂલ લીધું નથી, અને એમને પોતપોતાની રીતે ખુલાસો આપ્યો કે અમે આ પાપ વોરશું જો અમે આ ચોરી કરી હોય તો. ત્યારે અનસુયાએ શું કીધું કે મેં જો આ ફૂલની ચોરી કરી હોય તો હું કુપુત્રને જન્મ આવનારી માતાનો પાપ વહોરું છું. મતલબ વિચાર કરો કે માતા ઉપર કેટલી જવાબદારી છે. એ મોટામાં મોટો પાપ છે કુપુત્રને જન્મ આપવો. તો એટલે જ આપણે ગુજરાતીમાં કહે છે ને, જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સુર, નહીતર રે જે વાંજણી મત ગુમાવીશ નૂર. તો આપણે હંમેશા લોહી દ્વારા, તમારા સંબંધ દ્વારા, તમારા વિચારો દ્વારા બાળક સુધી એ શક્તિને પહોંચાડવાની છે, જાગૃત કરવાની છે. તો એ વખતેને આપણે પહોંચાડવા માટે ગાયત્રી મંત્રનો આશરો લેવો પડશે. તો ગાયત્રી મંત્ર છે એ ધ્વનિ છે, અને ધ્વનિ વિજ્ઞાન એ એમને એમ જ નથી આપેલું. એનાથી જે ધ્વનિ આપણા મોઢામાંથી નીકળે છે એ છેક અંગે અંગ સુધી, નાડીના નાનામાં નાની નાડી સુધી એ પહોંચે છે,
અને એને કારણે એનામાં એ ગુણોનો વિકાસ થાય છે. જેમ કે કોઈ અક્ષર બોલવામાં આવે અને એ અક્ષર આપણી મોઢામાંથી નીકળી અને અમુક ગ્રંથિ ઉપર એ પ્રેશર કરે છે, ઇન્ટરથેરેપી કરે છે. આપણે ખબર નથી, આપણા અંદર 24 શક્તિઓ ચોક્કસ છે, પણ એ 24 શક્તિઓને જગાડવા માટે અંદર થેરેપી કરવી પડે, ઇન્ટરથેરેપી કરવી પડે. બારે માથું દુખતું હોય તો બારે દબાવીએ, પગ દુખતા હોય તો પગ દબાવીએ, પણ અંદર કયું શક્તિ કેન્દ્ર છે એ આપણે ખબર નથી. તો એને જગાડવા માટે તો મંત્રનો જ આશરો લેવો પડશે, ધ્વનિ જગતનો જ આશરો લેવો પડશે. તો એ ધ્વનિ વિજ્ઞાન શું છે? તો એ કંપનની અસર આપણા ઉપર કઈ રીતે પડે છે અને એ કંપન દ્વારા આપણા કેટલા 7 ચક્રો કેવી રીતે જાગૃત થાય છે, આપણા નાડીએ નાડી કઈ રીતે 72 નાડી જાગૃત, 72,000 નાડીઓ કઈ રીતે જાગૃત થાય છે, અને એ કંપન દરેક ગ્રંથિમાં કયો ગુણ પેદા કરે છે, અને એમ કરતા શક્તિનો ભંડાર જે જાગૃત થાય છે. તો એ બાબતે આજે પ્રકાશ આપણે ગુરુદેવના સાહિત્ય દ્વારા જ, મારા કોઈ વિચારો નથી, મારું કોઈ જ્ઞાન નથી, પણ જે ગુરુદેવે આપણને આપ્યું છે એના દ્વારા જ આપણે આગળ ચાલીએ છીએ. તો એમાં 24 અક્ષર ગાયત્રીના, આમાં તો એમ કે 3 ચરણ છે. ઓમકાર છે એ પરમાત્માનું સ્વરૂપ છે, ભુહુ છે, ભુવઃ છે, સ્વઃ છે. એ ત્રણેય લોકનું એક આવાહન છે, ત્રણેય લોકમાં વ્યાપ્ત એ શક્તિને આહવાન છે. તો તમે વિચાર કરો કે આપણે ગર્ભ સુધી એ ત્રણેય લોકમાં શક્તિ જે રહેલી છે એ શક્તિનું આહવાન કરીએ છીએ, કોઈ નાની શક્તિનો નહીં. અને એ શક્તિને આપણે કહીએ છીએ કે અમને તું સન્માર્ગ તરફ પ્રેરિત કર. તો બાળક પણ એ જોશે, કારણ કે એ તો દ્રષ્ટા છે, એ ત્રણેય લોકને જોઈ શકે છે, એનામાં એ શક્તિ છે, પણ એને ગ્રહણ કરવા માટે જ એના પાસે શક્તિ નથી, જે વાર્તાના માધ્યમથી કરી શકે છે. તો એ ત્રણેય લોકને આપણે એકવાર તો ઉચ્ચારિત કરીએ છીએ, ઓમ પરમાત્માનું ઉચ્ચારણ કરી અને પછી ભુહુ ભુવઃ સ્વઃ. એ ત્રણેય લોકમાં શક્તિ તો સંચરિત થઈ જ રહી છે. તો એ ત્રણેય લોકની શક્તિને લાવવી હોય તો શું કરવું પડે? તો એના માટે આપણે મંત્ર શક્તિનો આધાર લેવો પડે. શબ્દનો ધ્વનિ પ્રવાહ એ તુચ્છ નથી, એ કોઈ સામાન્ય નથી. એ સામાન્ય શબ્દ ધ્વનિ શબ્દ વિદ્યાના આચાર્યો માને છે કે આપણે અજ્ઞાત પ્રક્રિયાઓ દ્વારા મહાનમાં મહાન કાર્યો થઈ શકે છે. શબ્દ શક્તિથી જ આપણે ઘણીવાર યુદ્ધ થતા હતા, જે પહેલાના જમાનામાં, અત્યારની જેમ આપણે ક્યાં બધા વિમાનને લઈને શસ્ત્રો લઈને જવું પડતું હતું. એ તો માત્ર મંત્ર શક્તિથી જ એમના શસ્ત્રો એમના હાથમાં આવી જતા અને એના ઉપર મારક શક્તિથી એ સામેને પ્રહાર કરી શકતા. ધ્વનિથી જ આપણે વિજ્ઞાનથી, ધ્વનિ વિજ્ઞાનથી આકાશથી ધરતી પર પણ આવાગમન થઈ ઋષિઓ કરી શકતા. એ મંત્ર શક્તિથી વિમાન સેવા હતી. શબ્દ મંત્ર શક્તિ દ્વારા આહવાનથી વરસાદ લાવતા, અગ્નિ પ્રગટાવતા, વાયુ તત્વ પણ એનાથી પ્રભાવિત થતા. તો એ ધરતી પર લાવી શકાય. તો બ્રહ્માંડમાં પ્રવાહમાં 3 શાખાઓ છે, પ્રવાહિત છે શક્તિઓ. કઈ? તો હ્રીમ, જે આપણી બુદ્ધિને તેજ બનાવે છે, પ્રજ્ઞાવાન બનાવે છે. શ્રીમ, જે આપણી ભૌતિક સુવિધાઓ પૂરી પાડે, લક્ષ્મીનું સ્વરૂપ છે. અને ક્લીમ, એ વીરતા અને બીજે આપણા ગુણોને વિકસિત કરે છે. તો સત, તમ અને રજસ એ ધારા દ્વારા આ બધું વાતો તમને કદાચ થોડીક કંટાળાજનક ચોક્કસ લાગશે, પણ આપણે મંત્રની શક્તિને જે જાણીએ તો આ બધી શક્તિઓ બ્રહ્માંડમાં પ્રવાહિત છે, એના દ્વારા બીજી કેટલીક બીજ શક્તિઓ બીજ મંત્ર દ્વારા થાય છે. તો હવે આપણે જે ગાયત્રી મંત્ર તરફ જો આવીએ તો વિશ્વામિત્ર, જે વિશ્વના મિત્ર તરીકે, જે વિશ્વનું કલ્યાણ કરી શકે એવા વિશ્વામિત્રએ આપણા અમુક ચૂંટાયેલા શક્તિપુંજ જેવા શબ્દોને, અક્ષરોને લઈ અને એ શબ્દાવલીની ગૂંથણી કરી અને અદ્ભુત શક્તિપુંજ ઉભો થાય એવો એમણે એક મંત્ર તૈયાર કર્યો. અને એ મંત્ર છે ગાયત્રી મંત્ર. અને શબ્દના મંત્રોનું કંપન છે એ આપણા બ્રહ્માંડની અંદર પ્રવાહિત થાય છે. તો કઈ રીતે? એક એક અક્ષરનું આપણો પ્રવાહિત બ્રહ્માંડમાં, અને એ પ્રવાહિત થઈ અને એક જ 2-3 સેકન્ડમાં જ એ પાછું આપણી પાસે આવે. વિચાર કરો કે આખા બ્રહ્માંડમાં ફરી આપણે ક બોલ્યા, હું અત્યારે બોલું છું, તો એ શબ્દો આપણા ફરી અને પાછા આપણી પાસે પહોંચે છે તો 1 સેકન્ડમાં. તો એ કામ શું કરે છે કે પોતાના સજાતીય અસરોને લઈ આવે છે. ઓમ બોલ્યા તો બ્રહ્માંડમાં જેટલા ઓમ બોલ્યા હશે એની શક્તિ નિહિત હશે, એ શક્તિને લઈને આપણી પાસે આવશે. એટલે અનેક ગણી શક્તિ આપણી પાસે થઈ જશે. તો આ ઇથરનમનું તત્વ એ શક્તિને આપણા પાછળ લઈ આવવાનું, ખેંચી આવવાનું કામ કરે છે. તો આપણે બાળકને જો પ્રજ્ઞાવાન બનાવવું છે
તો આપણે કયા કયા ગુણો વિકસિત કરવા છે? ધારો કે આપણે સફળતા, પરાક્રમ, પછી પાલન પોષણનો ગુણ, કલ્યાણકારી ગુણ, યોગ, પ્રેમ, ધન, તેજ, આવડા બધા ગુણો. હજી તો આપણા 24 ગુણોને બોલવાના છે, એટલા બોલીશ તો સમય આપણો કદાચ સીમિત છે. તો એ બધા ગુણોને વિકસિત કરવા માટે ઓલ ઇન વન, આપણે એમ ન કહીએ બધું જ એમાં એક સાથે એક ફ્રી હોય, પણ અહીં એક સાથે બધું ફ્રી. બધા ગુણો આપણે વિકસિત કરવા છે તો આપણે એક એક અક્ષર બોલવા નહીં જઈએ કે ચલો એને સફળતા મેળવવી છે તો આપણે સ બોલશું, તત બોલશું, પરાક્રમ કેળવવું છે તો આપણે સ બોલશું, પાલન કરવું છે તો આપણે વી બોલશું, અને આપણે કલ્યાણ કરવું છે સવિતુર બોલશું. પણ એમ બોલવાથી આપણી કોઈ શક્તિ ઊભી નથી થતી. એ શક્તિને પુંજ બનાવે, એક સાથે જોડવાથી એ શક્તિ ધારા ઉત્પન્ન થાય છે. તો આપણને દરેક ગુણ 36 લક્ષણો જો બાળકને બનાવવું છે, 36 ગુણ વાળો આપણે કહી શકીએ ને, તો એ બાળકને બનાવવા હોય તો 24 શક્તિઓ આપણી અંદર જે રહેલી છે એ શક્તિઓને વિકસિત કરવી પડશે. એની ગ્રંથિઓ પર એક આઘાત આપવો પડશે, એની શક્તિને જાગૃત કરવી પડશે. અને એ અશક્તિ જાગૃત થશે એટલે ગુણ પોતે એનો જાગૃત થશે. જે માતા બોલશે તો એ બાળકમાં પણ એક ગુણ જાગૃત થશે, બાળકની પણ એ શક્તિ જાગૃત થશે અને માતાની પણ એ શક્તિ જાગૃત થશે. તો અહીંયા કને આપણે દરેક ગ્રંથિ જે છે, આપણી 24 ગ્રંથિઓ પણ છે, એમાં ગ્રંથિઓના નામ આપેલા છે. જે ગાયત્રી મહાવિજ્ઞાન તમે ખોલશો તો એમાં તમને મળી રહેશે એ શક્તિઓ નામ. એ અત્યારે ગ્રંથિઓના નામ દરેક શક્તિઓ એ ગ્રંથિઓ હોય છે, એ ગ્રંથિ પ્રમાણે. તો અહીંયા આપણે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ત્યાં સુધી તો આપણે 3 લોકને આપણે આહ્વાહિત કરીએ છીએ. હવેના જે 24 અક્ષર ચાલુ થાય છે, 24 ધ્વનિઓ જે થાય છે આપણા આ બ્રહ્માંડમાં વહેતી થાય છે, એ 24 શક્તિઓ આપણા, અને કહેવાય છે બ્રહ્માંડમાં જે કાર્ય થાય છે એ આપણા શરીરમાં પણ થાય છે. એટલે બ્રહ્માંડ અને શરીર આપણું સમાન કાર્ય કરે છે. આપણા શરીરમાં જે શક્તિઓ ભેગી થતી હોય તો એ બ્રહ્માંડમાંથી પણ એ શક્તિઓ આપણી બાજુ આવવા તૈયાર થાય છે અને આપણે એ જાગૃત કેન્દ્રને કરે છે. તો આપણે જ્યારે આજ્ઞા ચક્રમાં ઓમને જાગૃત કરી અને મસ્તકમાંથી અહીંયા આપણે તત અસર કરતું હોય છે. આ શક્તિને જો જગાડવી હોય, આજ્ઞા ચક્રની શક્તિને આપણે જગાડવી હોય તો તત્ત છે જે તાપીની શક્તિને જગાડે અને આ બાળકમાં સફળતાના ગુણ લાવી શકે. એ ગર્ભ ઉપર સીધું એ કંપન ઉભું કરે છે. ગાયત્રી મંત્ર આપણા 1,10,000 કંપન ઉભા કરે છે અને એ કંપનથી દરેક ગુણનો વિકાસ થાય છે. તો એ ગુણ વિકસિત થવા માટે તત્ જે આજ્ઞા ચક્રમાં એ સફળતાનો, તો પછી સવિતુ છે એ બંને આંખમાં સ અને વી, બંને આંખની અંદર એ શક્તિ ભરે છે જે આપણે જોઈએ છીએ. એ શક્તિ દ્વારા એ પરાક્રમ, પાલન અને કલ્યાણનો ગુણ વિકસિત કરશે. તુર વારેણ્યમ છે એ કાન દ્વારા, તુર અને વ એ બંને કાન દ્વારા એ શક્તિ, સાંભળવાની શક્તિ દ્વારા એ ગુણોને એ કેળવશે અને એ કલ્યાણ અને યોગની ભાવના અને પ્રેમ જગાડશે. હવે રેણ્યમ છે તો એ નાક દ્વારા, નાકના બંને છિદ્રો દ્વારા, અને વરેણ્યમ એ મુખ અને દાઢી દ્વારા. ભર્ગો દેવસ છે, ભર્ગો છે એ કંઠ ની શક્તિ જગાડી આપણામાં રક્ષાનો ગુણ, બુદ્ધિનો ગુણ અને તેજસ્વીતાનો ગુણ વિકસાવે છે. તો બાળકને પણ એ અંગ ઉપર કંપન થશે. જ્યારે તમે જે કરશો, જે કંપન તમારા ઉત્પન્ન થશે માતામાં, એ કંપન બાળકમાં પણ એની અસર વર્તાશે અને એના સંસ્કારો છે એ દ્રઢ બનતા જશે. દેવસ્ય છે, દેવ છે એ બંને ભુજાઓને, દે અને વ બંને ભુજાઓની તાકાત એ અહીંયા એ શક્તિઓ રહેલી છે. એ જે ગ્રંથિઓ જે છે, જે આપણી શક્તિઓ છે 24 માની 2 શક્તિઓ અહીંયા રહેલી છે અને એ બંને શક્તિઓ આપણી કઈ છે, દેવિકા અને વારાહી, ત્યાં એ ગ્રંથિ આપેલી છે અને એના દ્વારા નિષ્ઠા અને પ્રાણધ્રાણાનું ઉદાહરણ, એનામાં શક્તિ વિકસિત થાય છે. અને શ અને ધીમહી એ બંને નાભિચક્ર અને પાંસળીની બંને બાજુની આપણી સિંહની અને ધ્યાન શક્તિને વિકસિત કરે છે અને એને કારણે બાળકમાં પ્રાણ શક્તિનો સંચાર થાય છે. એનામાં સંયમ આવે છે, એનામાં તપની શક્તિનો વિકાસ થાય છે અને આપણી મૂલાધાર શક્તિ, એ મૂળ આધાર જાગી જાય તો બાળકમાં ઘણું બધી શક્તિઓ જાગી જતી હોય છે. જે હી શબ્દના ઉચ્ચારણથી આપણી સ્ફુટા શક્તિ જે સ્ફુટ થઈ અને બાળક સુધી પહોંચે છે અને એને તપસ્વી બનાવે છે. ધીયો એ બંને ખભા અહીંયા શક્તિ ઉપર અસર કરે છે, અહીંયા આઘાત પહોંચાડે છે અને એની ગ્રંથિઓને જાગૃત કરી અને બાળકમાં યોગમાયા અને યોગીની શક્તિ જાગૃત કરી એમાં દૂરદર્શિતા લાવે છે. એનામાં કંપન ઉત્પન્ન કરી એનામાં એક સત્તાની ભાવના, શક્તિની ભાવના જાગૃત કરે છે.
પછી છે દિયો યોનઃ આપણી બંને કોણીમાં પછી યોગીની અને ધરિત્રી શક્તિ ધારણ કરે છે અને એને કારણે એનામાં એક ઉત્પત્તિની શક્તિ, આપણી સમરસતાની શક્તિ એનામાં આવે છે. અને બંને આપણા કાંડામાં પ્રચો, બંને કાંડા, હાથના બંને કાંડા હોય ત્યાં પ્રચો શબ્દ અસર કરે છે, એની ગ્રંથિ અસર કરે છે અને એને કારણે પ્રભાવા અને ઉષ્મા શક્તિ આપણે જાગૃત થાય છે, જેને કારણે બાળક અને આપણે પણ આદર્શ બને છે અને સાહસી બને છે. અને વિવેકી બનાવવું હોય, એને સેવાધારી બનાવવું હોય, પરમ સત્તા બનાવવું હોય તો દયાત, જે આપણી હથેળીમાં એ શક્તિ જાગૃત થાય છે, જ્યાં દ્રશ્ય અને નિરંજનની શક્તિ જાગૃત થાય છે અને એના દ્વારા બાળકમાં વિવેક બુદ્ધિ જાગૃત થાય છે અને હથેળીમાંથી હસ્તરેખાઓ એની એ પ્રમાણે બનવા માંગે છે. આ બધા ગુણોને જો વિકસિત કરવા હશે તો આ સાધના દ્વારા આપણે બાળકને તો ગાયત્રી મંત્રનું સતત આવાહન, હવે મંત્રનું આવાહન આપણે સતત કરીએ તો આપણે એમ કહીએ કે ના, હવે એના માટે એક નાની વાર્તા. બેન સંગીતાબેન, થોડો સમય 5 મિનિટ હજી હશે આપણે? હા ચોક્કસ બેન, લઈ લ્યો. હા ચોક્કસ આપણે. તો એના માટે આપણે ઘણીવાર એમ કે વાત કરીએ કે આ મંત્રના પ્રભાવથી બાળક ઉપર કઈ રીતે અસર થાય છે, કઈ રીતે એનું વરદાન મળે છે બાળકને. તો આપણે બાળકને આયુષ્માન બનાવવા માટે, બાળકને તેજસ્વી બનાવવા માટે દરેક પરિવારના એક વ્યક્તિઓની પણ અસર હોય છે. તો વિચારોની અસર ચોક્કસ પહોંચે છે. એના માટેનું ઉદાહરણ આપણે જોઈએ તો સોક્રેટિસ જે શતાવધાની હતા, 100 પ્રશ્નોના જવાબ એક સાથે આપી શકતા અને વિશ્વમાં સૌથી મોટા તત્વચિંતક હતા. હવે એ દોડતા દોડતા પણ દરેક બાળકોને જવાબ આપતા. જ્યારે એક વિશ્વ સુંદરીને ખબર પડી કે સોક્રેટિસ આટલા બુદ્ધિમાન છે પણ એ કુરૂપવાન હતા, એના માતાના શીડા એના મોઢા ઉપર, એકદમ કદરૂપો ચહેરો, એટલો રૂપ પણ એનું શ્યામ રંગ. હવે અને આ રૂપ સુંદરી એકદમ સ્વરૂપવાન, વિશ્વ સુંદરી એટલે સમજી શકીએ છીએ કે કેટલી સ્વરૂપવાન હશે. એને કેવડાવ્યું સોક્રેટિસને કે જો આપણે બંને લગ્ન કરીએ તો તમારા જેવું સ્વરૂપ અને તમારા જેવી બુદ્ધિ આવે તો એ બાળક વિશ્વમાં કેટલું મહાન બને. સોક્રેટિસ તો બુદ્ધિશાળી હતા, એને જવાબ આપ્યો. જોજો વિચારોની અસર કેટલી પહોંચે છે. સોક્રેટિસે જવાબ આપ્યો કે દેવી, તમે કહો છો એવું શક્ય બની શકે, કારણ કે એ જ આવશે. જો એવું ઊંધું બન્યું તો મારું રૂપ આવે અને તમારા ગુણ આવે તો વિશ્વને આખું ઊંધું પણ વાળી શકે. એટલે વિચારો માતાના છે એ વધુ અસર કરી શકે છે. એટલે બાળકમાં રૂપ, શારીરિક ક્ષમતા વધુ હોય એ જરૂરી નથી, પણ એ બધાને કંટ્રોલ કરવા માટે એનામાં ગુણ જરૂરી છે. અને આ ગુણનું સિંચન આપણે ત્યારે જ કરી શકીએ કે જ્યારે માતા પોતાના અંદર શક્તિ કેન્દ્રોને જાગૃત કરે, પોતાના એ ગુણના કેન્દ્રોને જાગૃત કરે. તો એ દરેક શબ્દની થેરેપી અને ઇન્ટરથેરેપી આપવી પડશે પોતાની અંદર. તો એ શક્તિ, એનામાં ધ્યાન આપવાનું નથી, પણ એક ધ્યાન આપવાનું છે. ધ્યાન વગરનું કામ આપણે કરશું, આપણે ઉદ્દેશ્ય વગરનું કામ કરશું તો બાળક ઉપર કોઈ અસર નહીં પહોંચે. એક વાર્તા છે ને કે એક શિકારી હતો, એ શિકારી કબૂતરોને પકડતો, જાળી બછાવે અને પછી એમાં કબૂતર આવી જાય, દાણા પાથરે અને તરત જ એક કબૂતર જાળી લઈને હાલતો થઈ જાય. તો કબૂતરો એક સભા ભરી કે એમણે કીધું કે આ તો યોગ્ય નથી, આપણે દરરોજ આપણો શિકાર થતો રહે છે, આપણી જાતિ તો ખતમ થશે. તો આપણે એમાં એક મોટા અનુભવી કબૂતરે કીધું કે આપણે એક મંત્ર લઈએ, અને મંત્ર એવો લઈએ કે એક શિકારી આएगा, जाल बिछाएगा, दाना दानेगा, दाना डालेगा, लेकिन हम नहीं उतरेंगे, दाना डालेगा, हम उतरेंगे, जाली में फंस जाएंगे, वो लेकर चला जाएगा. આ મંત્રનો એમને જાપ કરવાનું સતત કર્યું. હવે એ બધા કબૂતરો એ બોલતા રહ્યા, પણ એમની સમજ નહોતી કે આપણે આ ક્રિયાવંત પણ કરવાનું છે. તો મંત્ર બોલતા રહ્યા અને એ સમયે શિકારી આવ્યો, એને આ બધી રટણ અને પોપટ વાળું સાંભળ્યું કે આ તો આજે બધા જાગૃત થઈ ગયા છે, આ મંત્ર બોલે છે એટલે ચોક્કસ હવે આપણામાં નહીં આવે. ત્યાં મોટો પીઠ શિકારી હતો, એ કીધું પાથર તો ખરો, આ રટેલું જ્ઞાન છે. અને રટેલું જ્ઞાન છે. સાચી વાત એવી જ થઈ. એને જાળી પાથરી, ત્યાં સુધી કબૂતર બોલતા જ રહ્યા કે એક શિકારી આएगा, जाल बिछाएगा, दाना डालेगा, हम नहीं उतरेंगे, हम शिकार नहीं होंगे, हमें लेके नहीं जाएगा. તો એ કબૂતરે જોયું તો જેવી જાળી પાથરી, દાણા દાળ્યા, બધા નીચે આવ્યા અને પાછા એ જ બોલતા હતા.
એક શિકારી આયેગા દાના ડાલેગા આ રીતનું સતત રટણ કરતા હતા. શિકારી એ જારી ઉપાડીને હાલતો થઈ ગયો, શિકાર થઈ ગયું, છતાં પણ એની સમજ વગરનું જ્ઞાન એને મોત તરફ લઈ ગયું, એને બંધન બનાવી દીધું એને. તો સમજ વગરનું આપણે જ્યારે મહાભારત ભાગવત વાંચતા હોઈએ, રામાયણ વાંચતા હોઈએ, ત્યારે માત્ર એ ધર્મગ્રંથ છે અને વાંચીએ છીએ એટલા માટે નહીં, પણ એમાં રહેલા પાત્રો, રામનું જીવન છે તો પારિવારિક જીવન કેવું હશે બાળકનું એ પણ ધ્યાન હોવું જોઈએ. એક એક પાત્રના ગુણ એને સતત ધ્યાનમાં રાખવા જોઈએ કે જો બાળક આના કારણે આ આટલા વિજેતા બન્યા, આને કારણે એ મહાન બન્યા, એ પણ એને કહેતા જવું પડશે, એ પણ સંવાદ એની સાથે કરતા જવું પડશે. રામાયણ વાંચીએ છીએ તો રામના અવતાર, રામના ગુણ, લક્ષ્મણના ગુણ, ઉર્મિલાના ગુણ, સીતાના ગુણ, એ બધા ગુણોને પણ તમારે વાચ્યાર્થ સાથે ભાવાર્થ પણ હૃદયમાં ઉતારવો પડશે. તેવી રીતે ભાગવતના બધા ગુણ છે. કૃષ્ણને આપણે જોતા હોઈએ તો કૃષ્ણના જે યોગના ગુણ છે, બંસીમાં સંગીતના ગુણ છે, જે આકર્ષણ વૃત્તિ ધ્વનિથી જો આકર્ષિત કેટલું થાય છે, ગાયોને પશુઓને પણ આકર્ષિત કરી પોતાના તરફ ખેંચી શકે છે, પ્રેમ જગાડે છે. કૃષ્ણ બંસી દ્વારા પ્રેમ જગાડવું છે તો બંસી દ્વારા, અને જ્યારે બધામાં એક વીરતા બતાવી છે તો ચક્ર દ્વારા પણ કંટ્રોલ કરી શકે, સંયમિત કરી શકે. આ ગુણ બધાના બાળક તરફ વારંવાર એને કેવું પડશે કે અમારા આ ગુણથી તારે આ ગુણ વિકસિત કરવાનું છે, તારામાં જો એ ગુણ છે તો એની વૃદ્ધિ કરવાની છે. અમે તારા માટે એવો જ સમય, એવો જ સમાજ અહીંયા સ્થાપિત કરશું. 21મી સદી તરફ તું આવે છે તો તારું સ્વાગત છે. અમે સૌ પણ એ માટે કટિબદ્ધ છીએ, પ્રયત્નબદ્ધ છીએ કે તું આવે તો તને એટલું સુંદર વાતાવરણ પૂરું પાડશું. અને માતાઓએ તો એક ખાતરી આપવી જ પડશે કે અમે અમારા બાળક એવા જ બાળકને જન્મ આપશું કે જે 21મી સદી તરફ લઈ જાય. નમસ્કાર, પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આદરણીય અરુણાબેને ખૂબ જ સુંદર રીતે ગાયત્રી મહામંત્રની વ્યાખ્યા સાથે અને એક એક શબ્દની જે શક્તિની ધારાઓ છે એના વિશે ગર્ભવતી માતાઓને પરિચિત કરાવ્યા, અને એની સાથે સાથે ગર્ભસ્થ શિશુ માટે એ ખૂબ જ પ્રેરણાદાયી કઈ રીતે બની શકે એના ઉદાહરણો પણ ખૂબ સુંદર આપ દ્વારા આપવામાં આવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ છે બેન આપનો કે આટલું સરસ માહિતી આપના દ્વારા પ્રાપ્ત થઈ. અમે આશા રાખી કે હવે આ જ રીતે નિયમિત તમારી સેવા અમને મળતી રહે. બરાબર છે, કારણ કે આપણે એક વિશેષ જે ગુજરાતની અંદર કાર્ય ચાલી રહ્યું છે, ખાસ કરીને આવો ઘડીએ સંસ્કારવાન પેઢી, જેમાં ગર્ભવતી માતાઓના ગર્ભમાં રહેલા બાળકને પ્રશિક્ષિત કરવાની વાત છે. તો એક શિક્ષકને ગુરુની એક એ પણ નૈતિક ફરજ બનતી હોય છે. ગુરુદેવે એક સરસ મજાનું આ એક વ્યવસાય આપ્યો છે કે આવનારા શિશુને પણ પ્રશિક્ષિત કરવા માટે આપ તૈયાર રહો. બરાબર, એ ભાવ સાથે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. હવે આપણી વચ્ચે આજે છે આદરણીય સવિતાબેન ટાંક, કે જેઓ ખૂબ જ ઘણા સમયથી પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીની દિવ્ય ચેતનાને ધારણ કરી અને ગાયત્રી પરિવારની અંદર કાર્ય કરી રહ્યા છે, અને ખૂબ જ સમર્પણ ભાવ તેઓ ધરાવે છે. અને ગાંધીધામ શક્તિપીઠ માંથી તેઓ સક્રિય કાર્યકર્તાના સ્વરૂપમાં આદરણીય અનુબેન મોટવાણીના સાથે ટીમમાં કામ કરી રહ્યા છે. તો આજે એમનો વિષય છે કે પ્રસૂતા સમય, જે ખાસ કરીને ગર્ભવતી માતા માટે એ પ્રસૂતિનો જે સમય છે એ કેટલો મહત્વપૂર્ણ છે, અને એના માટે ગર્ભવતી માતાની શું તૈયારી હોવી જોઈએ અને એના માટે શું સાર સંભાળ રાખવી જોઈએ. તો હું એમને વિનંતી કરીશ કે તેઓ પોતાનો માઇક અનમ્યુટ કરે અને વિડીયો પણ ઓન કરે. સવિતાબેન. બધાને પ્રણામ. પ્રણામ સૌને. હા, પ્રણામ બેન. હા, આવે આજની છે. માતાની પાઠશાળામાં પરમ પૂજ્ય ગુરુદેવ તથા માતાજી ગાયત્રી માતાની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં ગર્ભવતી માતાની પ્રસૂતિ સમયની તૈયારી તથા સારવાર વિષય ઉપર હું બોલવા જાઉં છું.
આપણે જીવનમાં કેટલાય નિર્ણયો લઈએ છીએ, એમાંથી મહત્વના નિર્ણયો કોને કહેવાય? નોકરી કરવી કે નહીં, અભ્યાસક્રમ માટે કઈ સ્કૂલ પસંદ કરવી, શું શું ખાવું, આ બધા સામાન્ય નિર્ણય છે. અને જીવનમાં જીવનસાથીની પસંદગી કરવી, લગ્ન કરવા, સંતાન પ્રાપ્તિ માટેની નો સમયગાળો નક્કી કરવો વગેરે બધા મહત્વના નિર્ણય કહેવાય. જીવનમાં અતિ મહત્વનો નિર્ણય એટલે માતા પિતા બનવાનો સંકલ્પ. તમારે કેવું બાળક જોઈએ છે, શું તેના માટે તમે લક્ષ્ય નક્કી કર્યું છે? જેમ હમણાં અરુણાબેને આપણે ખૂબ જ સરસ સમજાયું, જેવા આપણા વિચાર એવી રીતે આપણે બાળકને જન્મ આપી શકીએ છીએ. જેમણે પોતાનું લક્ષ્ય નક્કી નથી કર્યું તેમને બીજાના લક્ષ્ય પર ચાલવું જ પડે છે. તમારે કેવું બાળક જોઈએ છે, તમારો આ સંકલ્પ ઈશ્વર પાસે પ્રાર્થના સ્વરૂપે રજૂ કરો. પ્રાર્થનામાં શ્રદ્ધાની તાકાત હોય તો ઈશ્વર દરેકની મનોકામના પૂર્ણ કરે છે. તમારા વિચાર મુજબ જે ઈચ્છો છો તે તથાસ્તુ કહીને મોકલે જ છે. ચાલો આપણે એક ઘટના બતાવું. એક બહેનને ગર્ભ રહ્યો ત્યારથી તેઓ એવું વિચારતા હતા કે મારું બાળક મારી જેમ ગરીબીમાં જીવે છે અને કોઈ પ્રગતિ નહીં કરી શકે. એમના આ વિચાર માટે ભગવાને ઉપરથી તથાસ્તુ કહ્યું અને ખરેખર એમનો દીકરો ગરીબીમાં સપડાયો, મોટો થયો અને કંઈ પણ પ્રગતિ કરી શક્યો નહીં. અને બીજી તરફ બીજા બેન જ્યારે ગર્ભવતી રહ્યા ત્યારથી જ ગર્ભસ્થ શિશુને સંદર્ભે એવું જ સ્વપ્ન જોતા કે બાળક બહાર આવશે ત્યારે તેના માટે સ્વર્ગ જેવી દુનિયા હશે. આટલું જ નહીં, એને મનોમન કહા કરતા કે અમે ગમે તેમ રહીએ પરંતુ રાજકુમારની જેમ તારી પરવરિશ કરીશ. એ બાળક સાથે સંવાદ કરતા, તું મોટો થઈને મહાન કાર્યો કરીશ વગેરે. માતાના તે મોટો થયો ત્યારે એ મહાન વૈજ્ઞાનિક બન્યો. કહેવાનો આશય એટલો જ કે આપણે આપણી ઈચ્છા અનુસાર જ આપણા માટે બાળકનો ઘડતર કરીએ છીએ. જેવા જેવા આપણા વિવિધ વિચારો એટલા ઉચ્ચ વિચારો તેટલા જ ગુણોવાળું બાળક મેળવી શકાય છે. આ વિધાનને શાસ્ત્રો પણ અનુમોદન આપે છે. સુંદર ને સર્વગુણ સંપન્ન જો બાળક જોઈતું હોય તો એના માટે ઉચ્ચ ગુણોનું ચિંતન, તેવા જ વિચારો વિચારી બાળકમાં સિંચન કરવું જોઈએ. વિચારોની તાકાત અદભુત હોય છે. વિચારો સકારાત્મક સર્જી શકે છે. વિચારોનો ઉદ્ભવ સ્થાન મન છે. આપણા બે મન હોય છે, જાગૃત મન અને અર્ધ જાગૃત મન. આપણે જ્યારે જાગતા હોઈએ ત્યારે જાગૃત મન કાર્યરત હોય છે, પણ એની શક્તિ માત્ર 10% જ હોય છે. જ્યારે અડધી જાગૃત મન શક્તિ 90% હોય છે, 90% હોય છે. અર્ધ જાગૃત મન માત્ર ને માત્ર ચિત્રોની ભાષા જ સમજે છે અને તે ચિત્રોનું અનુકરણ કરે છે. 9 માસ દરમિયાન ગર્ભની જે સ્થિતિ હોય છે, જે પ્રમાણે બાળકનો વિકાસ હોય છે, તે પ્રમાણે બાળકની જાતિનો, રંગનું, સ્વભાવનું, બાળકના રૂપનું તથા બાળકના ગુણોનું મનોચિત્રણ બનાવી લેવું જોઈએ કે તમારે કેવું બાળક જોઈએ છે. બાળક બહુ સુંદર જોઈએ છે, બાળક બહાદુર જોઈએ છે કે સારા ગુણોથી વિકસેલું જોઈએ છે. જેવું વિચારશું તેવું જ ઘડતર થશે. હમણાં અરુણાબેન આપણે સમજાવ્યું કે આપણે જેવી રીતે આપણે વિચારો કરીએ છીએ એવા જ થાય છે. અને આપણે સારા સારા સંતોનું, સારા સારા પાત્રોનું આપણે વાંચન કરીએ તો આપણે એવા બાળકને પણ જન્મ આપી શકીએ છીએ. પ્રસૂતિ માટેની તૈયારી. હવે આપણે જોઈએ છીએ પ્રસૂતિ માટેની તૈયારી કેવી રીતે કરવાની. પ્રસૂતિની ક્રિયાના તબક્કામાં પ્રસૂતિની ક્રિયાના 3 તબક્કા છે. પ્રસૂતિની ક્રિયાના 3 તબક્કા છે. પહેલો તબક્કો સૌથી લાંબો છે અને
તે ગર્ભાશયની ગ્રીવા પૂરેપૂરી પહોળી થાય ત્યાં સુધીનો છે. બીજો તબક્કો ગર્ભ શિશુના અવતરણ સાથે શરૂ થાય છે અને તે નવજાત શિશુના જન્મ સાથે પૂરો થાય છે. ત્રીજો તબક્કો ઓળ છૂટી પડીને બહાર નીકળે ત્યારથી શરૂ કરીને તે પ્રસૂતિ પૂરી થાય પછી લોહી વહેતું બંધ થાય ત્યાં સુધીનો ગણાય છે. પ્રસૂતિ જ્યારે હોય ત્યારે 8મા મહિનાના અંત પછી કોઈ પણ ઘડીએ પ્રસૂતિ થઈ શકે છે. 8મા મહિનાની શરૂઆતમાં જ પ્રસૂતિ બેગ આપણે તૈયારી કરી લેવી જોઈએ. એમાં આવશે બેગ તૈયાર કરવામાં આપણે શું શું નાખવાનું? 2 નાઇટ ગાઉન, નેપકિન, રૂમાલ, ટુવાલ, પાવડર, બ્રશ, ટૂથબ્રશ, કાંકસો, ફોન, ડાયરી, પેડ, સાબુ, પાણી ભરવા માટે બોટલ, ચાદર, મુલાયમ કોટનના મોટા કટકા, 5 થી 6 બારોટિયા, 5 થી 6 ગોદડી, 10-12 લંગોટ, ઋતુ પ્રમાણે 4 થી 5 જોડી કપડાં, બાળક માટે મચ્છરદાની, નાનો બ્લેન્કેટ, નાની વાટકી, નાની ચમચી, બાળકનો મુલાયમ ટુવાલ, બેબી પાવડર, બેબી સાબુ, રૂનું બંડલ, નાનું ઓશીકું. આ બધું આપણે એક બેગમાં તૈયાર કરી પહેલાથી જ 8મા મહિનામાં જ રાખી દેવાનું. પહેલી વાર માતા બનનાર સગર્ભાને એવો ડર રહે છે કે પ્રસૂતિ કેવી રીતે થશે. તો તમારે પરંતુ આવો ડર આપણે રાખવાની જરૂર નથી, કારણ કે દરેક સગર્ભાને પ્રસૂતિ થવાના સમયનો પ્રસૂતિના દુખાવાના ચિહ્નો દ્વારા કુદરતી રીતે જ અગાઉથી જ ખ્યાલ આવી જાય છે. જેમ કે પેટમાં દુખાવો દર 20 થી 30 મિનિટ પછી દર કલાકે 2-5 સેકન્ડ માટે આવો અને દુખાવાના સમયે ટોયલેટ કે બાથરૂમ જવાની ઈચ્છા થવી અને પેટ કડક થવું. બીજું, પેશાબ કરતી વખતે દુખાવો થવો, યોનિ માર્ગમાંથી લોહી જેવું પાતળું પ્રવાહી વહે છે જે એકાએક વહેવાનું શરૂ થાય છે. કમરથી બંને બાજુએ પેઢુઓમાં 15-20 મિનિટ કે પછી દર કલાકે 2-3 સેકન્ડ દબાણ થાય તેવો અનુભવ થવો, જેને વેણ ઉપડ્યું એમ કહે છે. આ બધા પ્રસૂતિના દુખાવાની શરૂઆતના ચિહ્નો છે. આ ચિહ્નો જણાવતા તુરત જ પ્રસૂતિ માટે નક્કી કરેલી યોગ્ય હોસ્પિટલે પહોંચી જવું, સાથે પ્રસૂતિ બેગ પણ લઈ જવી. પ્રસૂતિ એવી ક્રિયા છે જેમાં બાળક ગર્ભાશયમાંથી છૂટું પડીને બહાર આવે છે અને માતા બાળકને જન્મ આપીને મૂળ સ્વરૂપમાં પાછી આવે છે. અને ત્યારે જે બાળક આવે ત્યારે એનો આનંદનો પાર અલગ જ હોય છે. હવે બીજું છે કે અચાનક પ્રસૂતિ થઈ જાય તો શું કરવાનું આપણે? કોઈ વાર હોસ્પિટલ પહોંચતા કે ડોક્ટર આવતા પહેલા પ્રસૂતિ થઈ જાય તો અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે કુદરતી રીતે પ્રસૂતિ થઈ જાય તેથી ગભરાવાનું નહીં. યોનિને અડકતા પહેલા હાથ ધોઈ લેવા, નાળને કાતર વડે કાપી નાખવી, કાતર ઉકળતા પાણીમાં ધોઈને સ્વચ્છ જંતુ રહિત હોવી જોઈએ. કાતરને બદલે દાઢી કરવાની બ્લેડ પાણીમાં ઉકાળી જંતુ મુક્ત કરી વાપરવી એ સલામત ગણાય છે. પછી ઓળ સંપૂર્ણપણે નીકળવા દેવી. મુલાયમ કપડાથી બાળકના મોં, નાક, માથું અને ચહેરો સાફ કરો. બાળકનો રડવાનો અવાજ ના આવે તો તેને રડાવવું. જો બાળક રડવાનું ચાલુ કરશે તો જ તેની શ્વસન ક્રિયા ચાલુ થશે. બાળકને સ્વચ્છ મુલાયમ ટુવાલમાં લપેટવું, પણ તેનું મોઢું ઢાંકવું નહીં. માતાના સાથળ અને ફૂલા સાફ કરો, પણ યોનિને અડકશો નહીં. પ્રસૂતિ પછી માતાને આરામ આપો અને ગરમા ગરમ ગોળ, અજમા, સુવા અને જીરુંનું પાણી ગરમ કરીને પીવડાવવાનું. આમ કરવાથી શરીરનો જે ખરાબી હોય
તે બહાર આવી જાય છે. ટાંકાનો દુખાવો. જો સુવાવડ વખતે, ખાસ કરીને પ્રથમ સુવાવડમાં બાળકના જન્મ માટેનો માર્ગ ડોક્ટરે ચીરો મૂકીને મોટો કર્યો હોય, જે એપિસિયોટોમી તરીકે ઓળખાય છે, તો એની પર લીધેલ ટાંકામાં દુખાવો થાય અથવા ટાંકા ખેંચાય છે. ક્યારેક બાળ જન્મ વખતે ચામડી ચીરાઈ જાય તો પણ આવા ટાંકા લેવા પડે છે. બેસતી વખતે આ ટાંકા ન ખેંચાય એનું ધ્યાન રાખવું અને શરૂઆતના 1-2 અઠવાડિયા પલાખી વાળવાનું ટાળવું જોઈએ. ટાંકા પર નિયમિત સફાઈ અને ડ્રેસિંગ થાય એ જરૂરી છે. દર વખતે ઝાડો પેશાબ કર્યા પછી ટાંકા સાફ કરવા, ઝાડો ગયા પછી મળ ટાંકા પર ન લાગે એ રીતે આગળથી પાછળથી આપણે લૂછી નાખવું જોઈએ અને ટાંકા ભીના ના થાય તે તરત ડ્રેસિંગ બદલાવવું જોઈએ. પ્રસૂતિ પછી મહિલાને અપાતો આહાર. આપણે કહીએ છીએ કે પ્રસૂતિ થાય પછી આપણે એને ગરમ ગરમ વસ્તુઓ જ બધી આપવાની, એવું નથી, પણ આપણે બધી જ વસ્તુઓ એને આપી શકીએ છીએ. આમ તો પ્રસૂતિ પશ્ચાત માતા બનેલી મહિલાએ ઘરના અન્ય સભ્યો લેતા હોય તેવો દરેક આહાર લેવાની મોટા ભાગના ડોક્ટરો છૂટ આપતા હોય છે. તો પણ ડોક્ટરની સલાહ પ્રમાણે 2-4 ચીજો વર્જ્ય પણ હોઈ શકે છે. વર્ષોથી ચાલ્યા આવતા રિવાજો પ્રમાણે પ્રસૂતાને ખાસ પ્રકારનો પૌષ્ટિક આહાર આપવાની પ્રથા છે, જે આવકાર્ય છે. કેટલીક મહિલાઓ આવી વાનગીઓ તરફ અરુચિ ધરાવતી હોય છે, પણ કેટલી ખુશીની વાત છે કે પોતાના બાળક માટે, શિશુના સ્વાસ્થ્ય માટે આવા વ્યંજનનો પ્રેમપૂર્વક આરોગ્ય તૈયાર થાય છે. મુખ્યત્વે શીરો, મેથીના લાડુ, કાચલું, સુખડી બનાવવામાં આવતી હોય છે. એ સવારે એમને આપવામાં આવે છે. આ સૌથી પહેલા એમાં દૂધમાં ડ્રાયફ્રૂટ્સ વગેરે નાખીને આપવામાં આવે, પછી શીરોમાં ડ્રાયફ્રૂટ્સ વગેરે નાખીને આપવામાં આવે. પ્રસૂતિ બાદ એને જે કમજોરી આવી હોય એને આ બધી વસ્તુઓથી ઉણપ મળે છે. શીરો, કાચલું, મેથીના લાડુ, સુવાવડની સુખડી, મખાના, ડ્રાયફ્રૂટ્સ પ્રસૂતિ પછી 10 દિવસ રોજ લેવો. પછી આંતરે દિવસે 1 મહિના પછી બધી લેવો. સિઝેરિયન પ્રસૂતિમાં ડોક્ટરની સલાહ લેવાની. હવે નોર્મલ ડિલિવરી હોય ત્યારે આપણે એને બધી જ વસ્તુ આપીએ છીએ, પણ જ્યારે સિઝેરિયન થાય છે ત્યારે અમુક વસ્તુઓ ડોક્ટર ખાવાની ના પાડે છે કે ટાંકા પાકી ન જાય, એટલા માટે આપણે અમુક વસ્તુની ડોક્ટરો ના પાડે છે, પણ અમુક સમય પછી આપણે લઈ શકીએ છીએ. પાણીની કમીથી આપણે હાઇડ્રેશન થઈ શકે છે. દિવસમાં આપણે 8 થી 10 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. જેમ હવે આપણે જે અજમાવાળું ને જે પાણી બતાવ્યું એ પાણી આપણે આખા દિવસ ચાલી શકે એટલું 8-10 ગ્લાસ બનાવીને રાખીએ. જ્યારે પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે એ પાણી પી શકીએ છીએ. હવે જ્યારે આપણે પાણી પીવાની ઈચ્છા ન થતી હોય તો એના બદલે આપણે દૂધ લઈ શકીએ છીએ, નારિયેળ પાણી લઈ શકીએ છીએ, છાશ થોડી ગરમ કરીને લઈ શકીએ છીએ, કાં જીરુંવાળી છાશ બનાવીને લઈ શકીએ છીએ. એવી બધી વસ્તુ આપણે લઈ શકીએ છીએ. માતાની એનર્જી માટે મિલ્ક બનાવેલી વસ્તુઓ ખાઈ શકે છે. ક્યારેક પનીર અને ચીઝ 7-8 દિવસે એકાદ વાર લઈ શકે છે. પછી એના માટે લીલા શાકભાજી જેવા કે મેથી, પાલક, દૂધી, તુરઈ, પરવલ લઈ શકાય છે. ફ્રૂટમાં પણ સફરજન, કેળા, પપૈયું, ચીકુ બધા ફાઈબર વાળા ફ્રૂટ લઈ શકાય છે. પછી આપણે દાળ પણ લેવાની, એમાં છિલકાવાળી દાળ મેન છે, જેમ મગ છે, રાજમા છે, કાળા ચણા છે, મસૂર છે, મઠ છે, એવી બધી વસ્તુઓને પલાળી એને બાફીને પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી દલિયો આપણે બનાવીએ, એમાં ડ્રાયફ્રૂટ્સ, દલિયાને આપણે ઘીમાં શેકી અને એમાં ડ્રાયફ્રૂટ્સ, ગોળ, ઘી નાખીને આપણે એ પણ પૌષ્ટિક આહાર લઈ શકીએ છીએ. પછી હવે છે જમ્યા પછી આપણે ઘણીવાર માતાઓને ગેસ થઈ જતો હોય છે,
તો આપણે સુવા અને વરિયાળીને શેકી નાખવાની, પછી એનો મુખવાસ આપણે કચરું બનાવી શકીએ, ચાવી શકીએ તો એ પણ. કેમ કે આપણે જયારે ડિલિવરી થઈ હોય, આપણી નાભીથી જે પણ નસો નીકળતી હોય એ બધી આપણી કમજોર હોય, એમાં દાંત પણ કમજોર હોય, કાન પણ કમજોર હોય, આંખ પણ કમજોર હોય, એટલે પ્રસૂતિબેનને આપણે જરૂરી છે આરામ કરવાની. તો આપણે આરામ બી કરવાનો, અને જ્યારે જમી લઈએ એના પછી આ સુવા વરિયાળીનો મુખવાસ લઈ શકીએ. હવે એક બીજી ફાકી છે, એમાં આપણે મુખવાસમાં પણ લઈ શકીએ અને છાશમાં પણ આપણે એ નાખીને ખાઈ શકીએ છીએ. એમાં આ ફાકીમાં આપણે શું બનાવશું, કરશું અજમો, જીરું, વરિયાળી અને એલચીના દાણા એ લેવાના છે, એની ફાકી બનાવશું. કેવી રીતે કરશું કે અજમો 100 ગ્રામ લેશું, જીરું 50 ગ્રામ લેશું, 25 ગ્રામ વરિયાળી લેશું અને 12 ગ્રામ એલચીના દાણા લેશું. હવે આમાં આપણે અજમો અને જીરુંને શેકી લેવાનું, એટલે એકદમ બહુ નહીં શેકવાનું, હલકું ફુલકું શેકી લેવાનું, જેનાથી આપણે પાવડર સરસ થઈ શકે. તો અજમા અને જીરુંને શેકી લઈએ, પછી ગેસ બંધ કરીને એમાં વરિયાળી અને એલચીના દાણા નાખી એનો મિક્સીમાં પાવડર બનાવી લેવાનો. આ પાવડર જે છે એ તમે 2 ટાઈમ જમ્યા પછી લઈ શકો છો, છાશમાં લઈ શકો છો અને રાતે પણ લઈ શકો છો. આનાથી તમને ગેસ પ્રોબ્લેમ નહીં થાય, એટલે બહુ સારું લાગશે, હલકું. હવે આ નોર્મલ જે આપણે છીએ ડિલિવરી વાળા બેન તો લે જ, પણ આપણે જે નોર્મલ છે, આજે મારા ઘરમાં એ રેગ્યુલર લેવામાં આવે છે, મારા હસબન્ડ રેગ્યુલર લે છે, મેં પણ હમણાં ચાલુ કરી છે. મુંશિયારી ગઈ ત્યારે પછી મને ત્યાં ખીચડી ખાવામાં પ્રોબ્લેમ થયો અને મને ગેસ ખૂબ જ થઈ ગયો હતો. અહીંયા આવીને મેં આ ચાલુ કર્યું એટલે મને હવે ગેસ પ્રોબ્લેમ ઘણો ઓછો થઈ ગયો. તો આ પ્રસૂતિબેન લેતો એને ઘણો જ ફાયદો થવાનો છે. હવે સગર્ભા સ્ત્રી ચા, કોફી, સિગરેટ કે દારૂ પી શકે એ પ્રશ્ન થાય છે, કે તે ઘણા એવા હોય છે કે જે લેતા હોય છે, તો એના માટે આ વર્જિત છે. ચા, કોફીમાં રહેલું કેફીન નામનું દ્રવ્ય જ્યારે પ્રાયોગિક ધોરણે સગર્ભા પ્રાણીના લોહીમાં દાખલ કરવામાં આવે ત્યારે એ પ્રાણીના ગર્ભાશયને મળતા લોહીના જથ્થામાં 5 થી 10% ઘટાડો જોવા મળે છે. આ સિવાય કેફીનની કોઈ મોટી આડઅસર જાણવામાં નથી આવી. આમ છતાં અમેરિકાના દવા અને ખાદ્ય પદાર્થોનો વહીવટી વિભાગ સગર્ભાવસ્થામાં ચા, કોફીનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવાની સલાહ આપે છે. સિગરેટ અને દારૂને કારણે સગર્ભા સ્ત્રીને તથા ગર્ભમાં રહેલા બાળકને અનેક ભારે નુકસાનો થઈ શકે છે. એટલે કોઈ પણ સંજોગોમાં સગર્ભા સ્ત્રીએ સિગરેટ, દારૂ પીવા જોઈએ નહીં. પછી જ્યારે ડિલિવરી થઈ જાય ત્યારે બહેનોને ટાંકા આવે છે, તો ટાંકાનો જે દુખાવો હોય એને કેવી રીતે આપણે જોઈએ. જો સુવાવડ વખતે ખાસ કરીને પ્રથમ સુવાવડમાં બાળકના જન્મ માટેનો માર્ગ ડોક્ટરે ચીરો મૂકીને મોટો કર્યો હોય, જે એપિસિયોટોમી તરીકે ઓળખાય છે, તો એની પર લીધેલ ટાંકામાં દુખાવો થાય અથવા ટાંકા ખેંચાય છે. ક્યારેક બાળ જન્મ વખતે ચામડી ચીરાઈ જાય તો પણ આવા ટાંકા લેવા પડે છે. બેસતી વખતે આ ટાંકા ન ખેંચાય એનું ધ્યાન રાખવું અને શરૂઆતના 1-2 અઠવાડિયા પલાખી વાળીને નહીં બેસવાનું. ગર્ભાવસ્થા દરમિયાન શિશુ ગર્ભમાં નાળ નું ઓક્સિજનયુક્ત શુદ્ધ લોહી મેળવે છે અને અશુદ્ધ લોહી નાળ દ્વારા જ પાછું માતાના શરીરમાં મોકલે છે. આ અવસ્થા દરમિયાન શિશુના ફેફસા કાર્યરત હોતા નથી. જન્મ પછી તુરત જ શ્વાસોશ્વાસનું કાર્ય ફેફસા દ્વારા થાય છે, જેથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે
આ એક અઘરી પરંતુ મહત્વની પ્રક્રિયા છે જે બાળકના જન્મ સાથે શરૂ થઈ જતી હોય છે. ઘણી વખત જો કોઈ કારણસર બાળક જન્મ પછી તુરંત ન રડે કે શ્વાસોશ્વાસ ચાલુ ન કરે તો શરીરમાં ઓક્સિજન પહોંચતું નથી અને ઓક્સિજનના અભાવે શરીરના અવયવો જેવા કે મગજ, હૃદય, ફેફસા અને કિડનીને માઠી અસર પહોંચે છે. અને તેમાં પણ જો મગજને ખાસ કરીને 5 મિનિટમાં ઓક્સિજન ન પહોંચે તો ગંભીર પરિણામ જોવા મળે છે. આવા બાળકને કાયમ માટે સેરેબ્રલ પાલ્સી, મંદબુદ્ધિમત્તા કે ખેંચ જેવી બીમારી રહે છે, જ્યારે કોઈક કેસોમાં ઘણી ગંભીર ઈજા પામેલ બાળકોનું મૃત્યુ પણ થાય છે. તો હવે આપણે માતા જ્યારે હોસ્પિટલ જાય છે ત્યારે મનમાં એવો વિચાર જ કરે કે મને નોર્મલ ડિલિવરી થશે, મારો બાળક સ્વસ્થ થઈને જ બહાર આવશે, એવા ભાવ એનામાં હોય. પ્રભુ પ્રાર્થના એવું કરતા રહે, ગાયત્રી મંત્ર બોલતા રહે. સ્વાસ્થ્ય સંગઠનની માહિતી અનુસાર ભારતભરમાં 20% બાળકો શ્વાસોશ્વાસ યોગ્ય રીતે ચાલુ ન થતા મૃત્યુ પામે છે. આ એક અત્યંત ચિંતાજનક આંકડો છે જે મૃત્યુ પામતા બાળકોનો દર સૂચવે છે. હવે નવજાત શિશુની શરૂઆતની 5 મિનિટ તેના ભવિષ્યને નિર્ધારિત કરતી ખૂબ જ અગત્યની છે. નવજાત શિશુને 5 મિનિટમાં શ્વાસ લેવા સહાય કરવા માટે અને જો શ્વાસ ન લે તો વૈજ્ઞાનિક રીતે કૃત્રિમ શ્વાસ આપવાની તબક્કાવાર પદ્ધતિને રિસસિટેશન કહેવાય છે. ઘણી વખત અધૂરા મહિને જન્મેલા બાળકના ફેફસા નબળા હોવાથી કૃત્રિમ શ્વાસોશ્વાસ જરૂરી બને છે. પછી બાળકનું આવે છે સ્તનપાન. બાળકને સ્તનપાન કરાવે ત્યારે માતા બાળ જન્મ પછીના 2-3 દિવસે સ્તનપાનથી પીળું ચીકણું પ્રવાહી આવે જેમાં પુષ્કળ પ્રોટીન અને રોગ પ્રતિકારક દ્રવ્યો હોય છે. ત્યારે પહેલું જ બાળકને આપણે આપવાનું હોય, પ્રસૂતિ પછી જેને એને ધાવણ આપવાનું હોય તો જે પેલું એનું નીકળ્યું હોય એ પીળું ચીકણું પ્રવાહી હોય એ આપવાથી આપણે રોગ પ્રતિકારક શક્તિ એને બાળકને મળે છે. જન્મ પછી તરત જ અડધા કલાકમાં બાળકોને સ્તનપાન કરાવવું જોઈએ જેથી આ ઉપયોગી તત્વો બાળકને મળે. સ્તનપાનમાં વધુ પડતો ભરાવો અને દુખાવો થવાની તકલીફ થઈ શકે તેમજ ક્યારેક નિપલ પર ચીરા પડવાની તકલીફ પણ થઈ શકે છે. તો એના માટે આપણે ડોક્ટરથી સલાહ લેવાનું. દરેક વખતે ધાવણ આપ્યા પછી આપણે એની કાળજી રાખવાની. જ્યારે ધાવણ આપીએ ત્યારે એની શું કાળજી લેવાની? દરેક વખતે ધાવણ આપ્યા પછી અને પહેલા નિપલને ચોખ્ખા પાણીથી સાફ કરી નાખવી જોઈએ. નર્સિંગ બ્રેસિયર વડે સ્તનને આધાર આપવાથી અનુકૂળતા રહે છે અને જો સ્તનમાં ભરાવો થાય તો વારંવાર સ્તનપાન કરાવી અને સ્તન પર મસાજ કરીને સ્તનની અંદર જામ થઈ ગયેલ નળીઓને ખોલી દૂધના પ્રવાહનો અવરોધ દૂર કરી શકાય છે. જો સ્તનનો કોઈ ભાગ લાલચોળ થઈ જાય તો દુખતો હોય અને તાવ પણ હોય તો સ્તનમાં ચેપ લાગ્યો હોઈ શકે જેથી સારવાર યોગ્ય એન્ટીબાયોટિક અને જરૂર પડ્યે પાક દૂર કરવાની શસ્ત્રક્રિયાથી થઈ શકે છે. સ્તનપાન કરાવતા પહેલા પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું જોઈએ અને ચા કોફી લેવાનું ટાળવું જોઈએ. શરૂઆતમાં બાળકને માતાની બાજુમાં જ સુવડાવવું જોઈએ, ઘોડિયામાં નહીં. આપણે લગભગ હોસ્પિટલમાં આવીએ ત્યારે સાઈડમાં જ સુવડાવતા આવીએ છીએ એને. અને ઘરે પણ આવીને આપણે જ્યારે છઠ્ઠી કરીએ છીએ ત્યારે એનું નામકરણ અને એને ઘોડિયામાં સુવડાવીએ છીએ. ચાલો સમજીએ કે સ્તનપાનમાં સંભવિત મુશ્કેલીઓ શું છે અને તેનું નિવારણ શું છે. દૂધની ઓછું હોવાની ધારણા. માતાઓ અને અથવા પરિવારના સભ્યો ચિંતિત હોઈ શકે છે કે માતાનું દૂધ બાળકની
જરૂરિયાતો માટે પૂરતી નથી. મારો જ અનુભવ છે કે મારા વહુને જ્યારે સેકન્ડ બેબી આવી તો અમને એમ કે એ દૂધ નથી પીતી, એને ખૂબ રો કરે, અમે એને બાટલી આપી દીધી. એ બાટલી આપી તો એને ઇઝીલી એને બાટલી પીવા માંડી ગઈ, એને માનું દૂધ મૂકી દીધું. પણ અમારો તો ખૂબ જ જીવ બળતો હતો, જેમ કે ચિંતા બહુ થતી હતી કે આપણે એને વર્ષ સુધી દૂધ પીવડાવીએ, પણ એ અમે શક્ય ન બન્યું. એને બધું ઇઝી થવા માંડ્યું એટલે એને સ્તનપાન ન કર્યું. માતાને આશ્વાસન આપીએ છીએ પણ એ સમયે બાળક એટલો તેજસ્વી થઈ જાય છે કે એને જે ઇઝી મળતું હોય ને એ જ લેવા તૈયાર થાય છે. માતાને સ્તન ભરેલા ન લાગે, પ્રથમ થોડા અઠવાડિયા પછી આ સામાન્ય બાબત છે. માતા અને બાળકમાં જોડાણની સાચી સ્થિતિનું અવલોકન કરો અને તપાસો. બાળકને પૂરતું દૂધ મળવાના સંકેતો માતા અને પરિવારને સમજાવવાનું હોય છે. હવે બાળકનું વજન પર્યાપ્ત રીતે વધે છે. જ્યારે સ્તનપાન કરે ત્યારે જે બી વસ્તુઓ માતા ખાય છે એ બધું સ્તન છે એને બાળકને મળે છે. એટલે માતાને ખૂબ જ પૌષ્ટિક આહાર લેવો જોઈએ, જેનાથી એને તંદુરસ્ત બાળક મોટું થાય છે. બાળક સંતુષ્ટ છે અને ખોરાકની વચ્ચે સારી રીતે ઊંઘે છે. કુટુંબના સભ્યોએ તેને આરામ અને આરામદાયક વાતાવરણમાં સ્તનપાન કરાવવા માટે પૂરતો સમય આપવો અને તેને આધાર આપવાની જરૂર છે. માતાને આરામ કરવા અને આરામ કરવાની સલાહ આપો. તેના આહારમાં પ્રવાહીની પૂરતી માત્રા હોવી જોઈએ. હવે આપણે કહીએ છીએ કે બાળકને દૂધ મળે એના માટે આપણે દૂધમાં કોઈ પણ ફોર્મમાં મસાલો નાખીને, ડ્રાયફ્રુટ્સ નાખીને કે શતાવરી પાવડર આજકાલ ડોક્ટરો આપે છે અને અલગથી જ આપણે અલગ છોકરીઓ પી શકે, ગર્ભવતી બહેનો પી શકે એના માટે શતાવરી પાવડર પણ આપે છે. હવે મેં મારી છોકરીઓને ડિલિવરી પહેલાથી જ તાજી શતાવરી ઝાડમાંથી નીચેથી કાઢીને એને ચચરીને દૂધમાં ઉકાળીને એને રાતના સમયે હું દેતી હતી. તો એ લોકોને દૂધની ઉણપ થઈ જ નહીં અને બાળકને વર્ષ સુધી સરસ દૂધ મળતું રહ્યું છે. અને શતાવરી એવી ચીજ છે કે એનાથી આપણે તાકાત પણ રહે છે ને ધાવણ પણ ખૂબ સરસ આવે છે. બાળક દિવસમાં 6 વખત કે તેથી વધુ વખત પેશાબ કરે છે. બાળકનું વજન પર્યાપ્ત રીતે વધે છે. બાળક સંતુષ્ટ છે અને ખોરાકની વચ્ચે સારી રીતે ઊંઘે છે. કુટુંબના સભ્યોને આરામ અને સપાટ લંબાઈ ગયેલી અથવા ઊંધી પછી ખેંચેલી સ્તનની ચીંડી જ્યારે એની ખેંચાઈ ગઈ હોય ત્યારે એને આપણે એના ચિહ્નો ઓલાઓ થઈ ગયા હોય તો એને આપણે સફાઈ કરીને સ્તનનો પરોખ જોઈએ છીએ. આંગળી અને અંગૂઠાની મદદથી અથવા બુઠિયા સિરિંજ અને પ્લેન્જરની મદદથી ખેંચવામાં આવે ત્યારે સપાટ સ્તનની ચીંદડી બહાર આવે છે. માતાએ દરરોજ આનો અભ્યાસ કરવો જોઈએ. જ્યારે વીંટળીથી આપણે ન લઈ લેતો હોય બાળક ત્યારે એનું નિપ્પલ આવે છે, એનાથી એને કરવામાં આવે છે. માતાને સમજાવે કે બાળકે સ્તનનું મોટું મોઢું લેવાની જરૂર છે, જેથી કરીને તેના સ્તન નિપ્પલને ખેંચવાની બહાર આવે છે. જો બાળક પ્રથમ 1-2 અઠવાડિયામાં અસરકારક રીતે દૂધ ન પીવે તો તેને માતાનું દૂધ કાઢીને પણ આપવું જોઈએ. સંપૂર્ણ સ્તન તે એક એવી સ્થિતિ છે જે ડિલિવરી પછી થોડા દિવસો પછી વિકસિત થાય છે, જે માતાનું દૂધ આવી ગયું છે તેમ સૂચવે છે, જેમાં સ્તન ગરમ, ભારે અને સખત લાગે છે. જો કે તેનું દૂધ સારી રીતે વહી રહ્યું છે. તમે જોઈ શકો છો કે તેના સ્તનોમાંથી દૂધ ટપકી રહ્યું છે. આ સામાન્યપણતા છે. ક્યારેક સંપૂર્ણ સ્તનનો એકદમ ગઠ્ઠા લાગે છે. તેને માત્ર એક જ સારવારની જરૂર છે.
કે તેના બાળકને વારંવાર સ્તનપાન કરાવે દૂધ દૂર કરે છે. ખોરાક લીધા પછી ભારેપણું, કઠિનતા અથવા ગઠ્ઠો ઘટે છે અને સ્તનનો નરમ અને આરામદાયક લાગે છે. થોડા દિવસોમાં તેને સ્તનનો બાળકની જરૂરિયાતોને અનુરૂપ થઈ જાય છે. તેઓ ઓછા ભરેલા અનુભવશે. જો બાળક ફીટ ન લે અને સ્તન ભરેલું હોય તો માતાના દૂધ કાઢીને આપી શકાય છે. સ્તન ભરાઈ જવું, સ્તન આંશિક રીતે દૂધથી ભરેલું હોય અને અશંત પેશીઓના પ્રવાહી અને લોહીમાં વધારો થાય છે, જે દૂધના પ્રવાહમાં દખલ કરે છે. સ્તનપાન ચાલુ રાખો. એનાથી માતાને સ્તનને આરામ ન કરવાની સલાહ આપવી જોઈએ. જો બાળક દૂધ પી શકતું હોય તો તેને બાધકને વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ. જો બાળક દૂધ પી શકતું નથી તો માતાને તેનું દૂધ વ્યક્ત કરવા માટે અને બાળકને ખવડાવવામાં મદદ કરો. દૂધ પીવડાવવાથી તથા વ્યક્ત કરતા પહેલા ગરમ કપડાં કોમળ સ્પષ્ટ વખતે પણ પીડાદાયક થાય છે અને સોજો બની જાય છે. જ્યારે બાળક દૂધ લેતું હોય ત્યારે ધીમે ધીમે સ્તનની માલિશ કરો. એવી રીતે કરવાથી દૂધ બહાર આવે છે. દુખાવામાં રાહત મેળવવા માટે ફીડની વચ્ચે તેના સ્તનમાં ગરમ પેક અથવા કાપડ લગાવો. માતાને પુષ્કળ પ્રવાહી પીવા માટે કરવું જોઈએ. એટલે બાળક જેટલું બી પ્રવાહી વસ્તુ લેશે એટલું જ પ્રવાહીમાં એને દૂધ મળતું હોય છે. એટલે પ્રવાહી વસ્તુ વધારે પડતી લેવાની હોય છે. બાળકને અલગ અલગ ફીડ્સ પર અલગ અલગ સ્થિતિમાં સ્તનપાન કરાવો. જો તેમાં સુધારો થતો નથી તો સારવાર માટે ડોક્ટરનો સંપર્ક કરો. હવે નવજાત શિશુની પ્રાથમિક સારવારમાં જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના કાનમાં બધા જ ઘરના સભ્યોએ ઓમનો ઉચ્ચારણ કરીને એનું સ્વાગત કરવું જોઈએ અને બાળકની જીભ પર ઘી અને મધના મિક્સરથી ચાંદી કે સોનાની સળી વડે ઓમ લખવું જોઈએ. આપણે જ્યારે આપણે જીભ પર ઓમ લખીએ છીએ તો સરસ્વતીજીનો વાસ આવે છે. ઓમ તો એ આપણા 9 મહિના આપણા ગર્ભમાં હોય છે ત્યારે એ બાળક ભગવાનમય હોય છે, ભગવાન સાથે મળ્યું હોય એટલે આપણે એના કાનમાં ઓમ બોલવું જોઈએ. અને માતા જ્યારે પણ એને સ્તનપાન કરાવે છે ત્યારે ઓમ બોલે, ગાયત્રી મંત્ર બોલે. જેવું અન્ન એવું મન થાય છે. અને બાળકની જીભ નવજાત શિશુની ત્વચાના સંભાળ લેવાનું. હવે આપણે જોશું એની ત્વચાની સંભાળ કેવી રીતે લેવાની. નવજાત શિશુઓની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે પથારીમાં, તેથી તેની સંભાળ રાખવી જરૂરી છે. મચ્છરદાની લગાવે, મચ્છર કે એવું કાંઈ એને વળગી ન જાય, એને જીવજંતુ નુકસાન ન થાય, તેથી એને સંભાળ રાખવી જોઈએ. અને તેમાંય જ્યારે બાળક અધૂરા મહિને જન્મે છે ત્યારે તો તેની સંભાળની જરૂરત બેવડી થઈ જાય છે. એટલે વધારે એની સંભાળ રાખવી પડે છે. ખાસ કરીને આવા બાળકને સુંવાળા કપડામાં, રૂવાડા પર્દામાં વીંટીને રાખવામાં આવે છે. કેટલીક વાર નવજાત બાળકની ત્વચા પણ લાલ જાંબલી રંગના ડાઘ કાયમ થઈ રહે છે. તેને લાખું કહે છે. આપણે કહીએ ને કાળું લાખ થઈ ગયું છે, લાલ લાખ થઈ ગયું છે, તો એ ખૂબ પૈસા લઈને આવે છે, લાખ લઈને આવે છે, એમ કહીએ છીએ ને આપણે. ઘણા કિસ્સામાં અમુક મહિના પછી આવા ડાઘ દૂર પણ થઈ જાય છે. કેટલાક કિસ્સામાં બાળકના જન્મ પછી તેની ત્વચામાં લાલ કે સફેદ નાની ફોલ્લીઓ પણ જોવા મળે છે. તેનાથી ગભરાવાનું જરૂર નથી, એ ધીરે ધીરે નીકળી જાય છે. બાળકના જન્મ પછી તરત જ તેના શરીર પરથી લોહી અને અન્ય ચીકણા પદાર્થો સાફ કરી તેને
સદરો પહેરાવી દેવો જોઈએ. તેનું માથું પણ મુલાયમ કપડાથી કે ટોપથી ઢાંકેલું રાખવું. શિયાળાના દિવસોમાં સુતરાઉ કપડા ઉપર ગરમ કપડું ખુલ્લું ઓઢાડવું. 2 દિવસ પછી નવશેકા પાણીથી બાળકને નવડાવી શકાય. ગ્લિસરીન યુક્ત સાબુનો પણ ઉપયોગ કરી શકાય છે. નવજાત શિશુને સ્નાન કેવી રીતે કરાવવાનું? નવજાત શિશુને સ્નાન કરાવવાનું કાર્ય ખૂબ જ કાળજીપૂર્વક લેવું પડે છે. સાથે સાથે સમય પર માંગી લે છે કે બાળકને નવડાવવામાં ક્યારે ઉતાવળ કે અણધણપણું ન કરવું. ઉતાવળ નહીં કરવાની. એના પહેલા જ્યારે આપણે નવડાવીએ એના પહેલા આપણે એની તૈયારી કરીને રાખીએ. જ્યારે બાળકને નવડાવીને લઈ આવીએ બારે ત્યારે એના પહેલા આપણે કપડાં, પાવડર, તેલ, ક્રીમ, ટુવાલ તૈયારી કરીને રાખવા. પછી બાળકને નવડાવવા લે છે. હવે આપણે બાળકને માલિશ કરી શકીએ. પછી થોડીક વાર પછી એને નવડાવી શકીએ છીએ. હવે આ ડિલિવરી પછી નોર્મલ ડિલિવરી પછી આપણે માતા અને બાળકની બંનેની માલિશ કરી શકાય. હવે એમાં બીજું છે કે આપણે નોર્મલ ડિલિવરીમાં આપણે પેલા છાણા ને કોલસા નાખીને જે દેવતા બનાવતા અને પછી ખાટલામાં નીચે રાખતા અને આખા શરીરમાં આપણે એને શેક દેતા હતા. એ ખૂબ જ સારું છે. એનો મારો અનુભવ છે કે મારો જ્યારે બાબુ નાનો આવ્યો ત્યારે હું મમ્મીના ત્યાં ગઈ હતી. મમ્મીને ત્યાં મારા મમ્મી હું ગઈ એટલે મારા મમ્મીમાં બીમાર પડી ગયા. પછી ડિલિવરી આવી ગઈ અને પછી સાંજે હું શું કરતી કે તગારું તૈયાર કરીને રાખતી. સવારે વહેલી ઉઠી અને એને સળગાવી બરાબર થઈ જાય એટલે નીચે રાખતી. આજની તારીખમાં મને કમરનો દુખાવો નથી. એટલે બધી જ ગર્ભવતી બહેનોને કહેવાનું છે કે તમે શેક કોઈ પણ રીતે તમે જરૂરથી શેક કમરમાં, હાથ પગમાં જરૂરથી લેજો. હવે જ્યારે આપણું ઓપરેશન દ્વારા આવે, સિઝેરિયન આવે છે બાળક, ત્યારે આપણે કેવી રીતે કરવાનું? આપણા પાછળ ઇન્જેક્શન દીધેલું હોય, ટાંકા દીધેલા હોય તો આપણે શેક કરવાની ડૉક્ટર ના પાડે. પણ ગરમ પાણીની જે થેલી છે, જ્યાં આપણા ટાંકા છે, ઇન્જેક્શન છે, ત્યાં આપણે ગરમ પાણીની થેલી નહીં લગાડવાની. આપણે બોડીમાં, પગમાં, તળિયામાં, હાથના તળિયામાં, પીઠમાં ઉપર એવી રીતે આપણે શેક જરૂરથી લેવું જોઈએ. શેક લેવાથી આપણા જે સ્નાયુ જે ખેંચાણા હોય, આપણી નસો જે ખેંચાણી હોય એ ખેંચાણોને તાકાત મળે છે. અને ત્યારે આપણે જ્યારે ડિલિવરી થઈ હોય આપણું શરીર આખું નબળું હોય છે. આંખ, નાક, કાન બધું જ આપણું નબળું હોય છે, હાથ પગ. એટલે આરામ કરવાની એ બી સલાહ આપવામાં આવે છે. અને આપણે શેક લેવાનું સાથે સાથે આહારમાં આપણે મેથીના જે લાડુ કીધા છે એ પણ ખૂબ જરૂરી છે. આજે બહેનોને મેથીના લાડુ નથી ભાવતા પણ બાળક માટે લેવા પડે છે. તો મેથીના લાડુ પણ હું છેલ્લે તમને લોકોને એની મેથડ બતાવું છું. તો આપણે બાળકને નાહવા માટે બધી જ વસ્તુઓ તૈયાર રાખી અને પછી એને નવડાવવાનું. અને માલિશ પણ બહુ જ જરૂરી છે. આપણે શિયાળામાં તો ખૂબ સરસ માલિશ અને શેક લઈ શકીએ છીએ. ઉનાળામાં ન લઈ શકીએ પણ એવું તેલ વાપરવાનું કે આપણે હલકું હલકું સૂક્ષ્મ વ્યાયામના સાથે સાથે હાથ આપણા શરીર ઉપર ફેરવી શકીએ છીએ. તો આપણે લેવું જ જોઈએ. પછી નવજાત શિશુને નવડાવી અને એના માટે પહેલેથી જ લંબચોરસ ગોદડી લેવી અને તેના પર બાળકને ધીમેથી સુવડાવી ગ્લિસરીન યુક્ત સાબુથી પ્યારથી તેના ગળામાં, બગલ અને સાથળમાં સાબુ લગાવવું જોઈએ અને હળવા હાથે એને ઘસવું જોઈએ. મોં, આંખ અને કાનમાં પાણી ન પ્રવેશે તેની કાળજી રાખવી જોઈએ. પછી તેને સ્વચ્છ મુલાયમ ટુવાલથી કે ફલાલીના કપડાથી એને લૂછી લેવું જોઈએ. હવે ઠંડીની ઋતુમાં ત્વચા સૂકી પડી જતી હોય છે. આપણે માલિશ કરીએ તો એટલું ન પડે પણ નાયા પછી જે આપણા શરીરમાંથી માલિશ નીકળી જતું હોય તો આપણા તલના તેલીસની માલિશ પાછી તેલ લગાડી નવડાવી અને પછી ક્રીમ લગાડી એને સ્કિનને જાગૃત રાખવી જોઈએ, તંદુરસ્ત થઈ જાય છે. હવે આપણે નવજાત શિશુની આંખોની સંભાળ કેમ લેવાનું? શિશુની બંને આંખોને ઉકાળેલા પાણીને નવશેકું કરી
રૂના અલગ અલગ કુમળાથી દરરોજ સાફ કરવી જોઈએ. જો આંખો ચોંટતી જણાય કે પિયા જણાય તો ડોક્ટરની સલાહ લઈ ટીપા નાખવા. કોઈ વાર આંખમાં લોહીના ટીપા જેવો ભાગ દેખાય તો ગભરાવાનું નહીં. સમય જતા તે આપમેળે બરાબર થઈ જાય છે. આંખમાં મેશ કે કાજળ ક્યારે પણ આંજવાનું નહીં. હવે આજકાલ તો આપણી જે મેથડ છે કે એના લીધે આપણે ડોક્ટર લોકો આંજણ નાખવાનું, કાજલ નાખવાની ના પાડે છે કે આંખ ખરાબ થઈ જાય. હવે પણ આપણે આપણા વડીલો કે જ્યારે બાળક સવારે ઉઠે ને ત્યારે એના ફેસ ઉપર, એની આંખ ઉપર ને ફેસ ઉપર ધાવણની છેડ નાખવાની. એનાથી શું થાય કે એક તો બાળકનો રંગ ખુલે છે અને એની સફાઈ થઈ જાય છે. હવે આજની સ્ત્રીઓ શું કરે છે કે મલાઈ દૂધ નીકળે ને તો સવારે જ્યારે મલાઈ કાઢતા હોય ને એ મલાઈ હાથમાં લઈને ફેસમાં લગાવે છે. તે એ જે આપણે લાગે તો એના દૂધને બાળકથી કેવું સરસ લાગતું હશે. એટલે આપણે બાળકના ફેસ ઉપર દૂધની છેડ નાખી એને ધીરે હાથેથી પોછી નાખવાનો, એટલે સરસ લાગે છે એનાથી. હવે શિશુના મોઢા કાનની સંભાળ લેવાની. કોઈ બાળકના માથા પર તાળવાના ભાગે ખોડા જેવો પોપડા જામેલા દેખાય છે. હવે આજકાલ તો કોઈ ખાસ ઘણા છોકરાઓને નથી આવતું અને ઘણાને હોય છે. નહીં તો પેલા તો સરસ ખૂબ જ પોપડા આવતા હતા. તે વખત જતા કુદરતી રીતે તે જતા રહે છે, પોતાની મેળે જતા રહે છે. આપણે એને ખોતરીને કાઢવાનું નહીં. જરૂર પ્રમાણે માથા પર તેલ કે દિવેલ આપણે હલકે હાથેથી લગાવી શકીએ છીએ. પછી કાન સાફ કરવા માટે ક્યારેક કાનમાં તેલ કે કઠણ સાધન વાપરવાની જરૂર નથી. એનાથી બાળકના કાનમાં ઈજા થઈ શકે છે. એટલે હળવે હાથેથી એને સાફ કરી શકાય છે. ડૂટી અને નાળની સંભાળ. આપણે જ્યારે બાળક આવે છે પછી જે ડ્યુટી હોય છે ત્યારે ડોક્ટર એને બાંધી આપે છે. આપણે એની નાળને, ડ્યુટીની નાળને બાંધી આપે છે. તો એ જે બાંધી આપે છે એના જન્મ બાદ શરૂઆતમાં દર 6 કલાકે નવજાત શિશુની નાળની તપાસ કરવી જોઈએ કે એમાંથી લોહી નીકળતું નથી ને, કે ફરીવાર જો લોહી નીકળતું હોય તો ફરીથી એને ડ્રેસિંગ કરી અને દોરાથી બાંધી શકાય છે. છતાં પણ લોહી નીકળતું લાગે તો ડોક્ટરની સલાહ લેવામાં આવે છે. અને સામાન્ય રીતે ડોક્ટર આપણે એમાં સ્પિરિટ અથવા ડોટેલ કે સેવલોનના દ્રાવણવાળા કુમળાની નાળ સાફ કરવાનું કહે છે. નિયોસ્પોરીન જેવો જંતુનાશક પાવડર એના ઉપર લગાડી સ્વચ્છ કપડાનો પાટો બાંધી દેવો. આમ કરવાથી 5 થી 10 દિવસમાં નાળ સુકાઈને ખરી પડે છે. જો નાળ ખરી પડ્યા પછી તે જગા બહુ સૂકી અને બરછટ લાગે અને ચામડી ખેંચાય તો નિયોસ્પોરીન મલમ તે જગા પર લગાવી શકાય. હવે નાના બાળકને જે નાળ હોય છે એને સાચવવામાં આવે છે. કે આપણે બાળકની સૂકી નાળ થઈ જાય અને પછી જે ખરી પડે છે એને આપણે સાચવવામાં આવે છે. એને એક કોરા સાફ કપડામાં લપેટી અને પ્લાસ્ટિક અથવા કંકુના ડબ્બી હોય ને એમાં કંકુ નાખીને એમાં રાખવામાં આવે છે. પછી એ તમે કોઈ બી જગ્યાએ સાચવી શકો છો. આજે નાળ જે છે તમારા ઘરની પોઝિટિવિટી વધારે છે. જ્યારે પણ કોઈ અગત્યનું કાર્ય કરવા જઈ રહ્યા હો ત્યારે એ સાથે રાખવાની થી ફાયદો થાય છે. કોઈ કોર્ટના કેસો હોય, કોઈ આપણે મુશ્કેલીનો કેસ, કાંઈ બી પ્રોબ્લેમ હોય તો એ ખિસ્સામાં રાખીને ખિસ્સામાં રાખીને આપણે બીજા કોઈ બી તકલીફના સમયમાં આપણે એનો અવશ્ય લાભ લઈ શકીએ છીએ. એટલે બહુ સારું છે. એવી જ રીતે આપણે જ્યારે છઠ્ઠી કરીએ છીએ બાળકની તો વિધાતા એને આશીર્વાદ આપવા આવે છે, એનો લેખ લખે છે
તો જ્યારે એ છઠ્ઠી કરે, અમુક બહેનોને બાળક રહેતું નથી. બહુ કોશિશ કરે છે, 5 વર્ષ, 10 વર્ષ, 7 વર્ષ થઈ જતા હોય છે, તો પણ એને બાળક રહેતું નથી. તો પહેલાના વડીલો એમ કહેતા કે છઠ્ઠીના જે બાળકને કપડાં પહેરાવવામાં આવે છે, એ કપડામાંથી એક કપડું પણ એ બેનને આપીએ તો એના ઘરે અચૂક બાળક આવે જ છે. એનો પણ અનુભવ હું તમને કહું. મારા વહુને બીજી બેબી આવી ત્યારે એક બેન અમને કહી ગયા કે છઠ્ઠી કરો ને તો મને એનું એક કપડું જરૂરથી આપજો. અને અમે ના પાડી, કેમ કે એ 5-7 વર્ષથી ટ્રાય કરતી હતી, પણ એને રહેતું નતું. તો એને જયારે આપી તો વર્ષમાં તો એ બાળક લઈને આવી ઘરે, કે જો તમે અમને આપ્યું. અને જો કે કુદરતી રીતે બીજું બધું હોઈ શકે છે, પણ આ આપણે સાયન્ટિફિક બી હોય છે. તો આ પણ આપણે પેલાના માણસો જે કહી ગયા છે એ સારા માટે જ કરી ગયા છે. એ બાળકના જન્મ પછી બીજા દિવસે BCG ની રસી, પોલિયોના ટીપા અને ઝેરી કમળાની રસી મૂકવાની હોય છે. આટલી જવાબદારી પૂર્ણ કર્યા બાદ બાળ રોગ નિષ્ણાત ડોક્ટરની સલાહ અને તેને સૂચવેલ કાર્યક્રમ પ્રમાણે આગળની રસી મુકાવવી જોઈએ. જન્મ સમયે મુકાયેલ ઉપરોક્ત રસીઓ બાદ બાળકની ઉંમર 1.5 માસની થાય ત્યારે આગળની રસીઓ મુકાવવાની શરૂઆત થાય છે. એ કાર્યક્રમ બાળક કિશોર બને ત્યાં સુધી લંબાય છે. જેમ નામકરણ સંસ્કાર કે બાબરી ઉતરાવવાની જે વિધિઓ છે એને આપણે ભૂલતા નથી, એ બધા કરીએ છીએ. જેમ છઠ્ઠી કરીએ છીએ, નામકરણ કરીએ છીએ, આપણા ઘણા બધા સંસ્કારો ગુરુજીએ બતાવ્યા છે, કર્યા છે. હવે સૌથી પહેલા આ જયારે બાળક આવે છે ને ત્યારે જાતકર્મ સંસ્કાર પણ કરવામાં આવે છે. આપણે જે ગળું પીવડાવીએ છીએ એ સુવર્ણ પ્રાશના ટીપાથી પણ પીવડાવવામાં આવે છે, જેનાથી બાળક તેજસ્વી, ઓજસ્વી અને બહાદુર બને છે. એ પણ પીવડાવવામાં આવે છે. અને જયારે પુષ્યક નક્ષત્ર આવે છે ત્યારે સુવર્ણ પ્રાશના ટીપા 0 બાળકથી લઈને 12 વર્ષ સુધીના બાળકને એ પુષ્યક નક્ષત્રમાં પીવડાવવામાં આવે છે. અને ખૂબ જ સારું છે. અમારા ઘરમાં એ ચાલુ જ છે. અમે એક બોતલ લઈને રાખી દીધી છે. જયારે પુષ્યક નક્ષત્ર આવે ત્યારે 2-2 ટીપા છોકરીઓને પીવડાવી દઈએ છીએ. એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. રસીઓ બાદ બાળકની આપણે કિશોર સુધી લંબાવી દઈએ છીએ. જેમ બધું આપણે કરીએ છીએ એવી રીતે આ રસીઓ પણ આપણે ભૂલવી નહીં. એને આપણે જરૂરથી લેવાડાની. એનાથી શું છે કે બાળકને કોઈ પણ જાતના રોગ ન થાય. પેલા કેવા કે આપણે માતાજી નીકળતા અને બીજી ઘણી બધી એવી બીમારીઓ હતી એ થતી. એના માટે આ રસીઓ લેવાથી બાળકને એ ન થાય. આપણો સમય પૂરો થવા આવ્યો છે. શક્ય હોય તો હા, 1 મિનિટ આગળનું થોડુંક લઈ લો. હવે આપણે જે પ્રસૂતિબેન હોય એને પેટ ઉપર પાટા બાંધવાનું કહેવામાં આવે છે. એનાથી જો સિઝેરિયન હોય તો ટાંકાના ઉપરથી બાંધી શકે છે. અને એને શું છે કે પાટા બાંધવાથી, પટ્ટો બાંધવાથી એને સપોર્ટ મળે છે જ્યારે બાળકને સ્તનપાન કરાવે છે. તો પટ્ટો પણ ખૂબ સરસ છે, બાંધી શકાય છે. તો હવે આપણા જે સંસ્કારો છે એ પણ આપણા જાતકર્મ સંસ્કાર, ગર્ભધામ સંસ્કાર અને કરવામાં આવે છે. એમાં આપણે
બેન આપણે 5:30 ને 5 થઈ છે, એટલે શોર્ટમાં 4 ઓકે મિનિટ ઓકે. જેવું જોઈ લઈએ. હા, આપણો 5:30 એટલે સુધીનો જ સંસ્કાર તો સમય તમે છે. હંમેશા બતાવો જ છો, પણ એમાં હા, જાતકર્મ સંસ્કાર એટલે ગૌડુરી પીવડાનો સંસ્કાર, એમાં છે તે આ એક સંસ્કારની બુક છે, સ્વર્ણપ્રાશન સંસ્કારમાં એના શ્લોકો પણ આપવામાં આવ્યા છે, તો એ પણ બહુ સરસ છે, એ કરવા જેવું છે. એટલા માટે મેં લખી તો રાખ્યું હતું, પણ હવે આપણો સમય પૂરો થાય છે. વધારે સમય લીધો હોય તો ક્ષમા માંગુ છું. ખૂબ ખૂબ ધન્યવાદ મને બોલવાનો સમય આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. પ્રણામ. નમસ્તે. ખૂબ ખૂબ સરસ સવિતાબેને જે માહિતી આપી, એક એકદમ કહીએ ને કે દરેક ગર્ભવતી માતાઓ માટે ઉપયોગી માહિતી હતી, અને બધાએ ખૂબ જ ધ્યાનથી સાંભળી છે. બધાના જે રિવ્યુ આજે આપણે વાંચ્યા, એ રિવ્યુની અંદર બધાએ બહુ જ ધ્યાનથી સાંભળ્યું હોય, કારણ કે ઘણા બધાના પ્રશ્નો પણ હતા, અને બહુ સરસ એમણે વાત કરી કે અમને ખૂબ ગમ્યું છે, એવું પણ ઘણા ઘણા બધાના રિવ્યુ મળ્યા છે. કારણ કે આ માહિતી એવી છે કે જે દરેક એમ કે ગર્ભવતી માતાને ઉપયોગી થવાની જ છે. અને જો ખાસ કરીને કે આ સમયની અંદર જો આપણે એ અગાઉથી જો એની આગમચેતી કરી લઈએ, તો એ સમયે આપણને જે પ્રસૂતિનો સમય હોય ત્યારે આપણે નોર્મલી એને સારી રીતે કરી શકતા હોઈએ છીએ. તો એવી જ માહિતી લઈને આપણી વચ્ચે આદરણીય સવિતાબેન આવ્યા. તો ફરીને સવિતાબેનનો આપણે ખૂબ ખૂબ એક એક નાની નાની ઝીણી ઝીણી માહિતી જે હતી એ સરસ રીતે એમણે રજૂઆત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા બહેનો વતી પણ આપનો ધન્યવાદ. ભાવનાબેન ભાવસાર, આપણા અંજાર ગાયત્રી શક્તિપીઠ, આપણા આવગોળે સંસ્કારવાન પેઢીના કચ્છના આપણા જે જિલ્લા સંયોજક છે, એમનો પણ ખૂબ આભાર કે જેમના માધ્યમથી આપણને આ બંને વક્તાઓ મળ્યા છે. ગાંધીધામ શક્તિપીઠ આદરણીય અનુબેન ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ રીતે આ કચ્છની ટીમ દરેક આવોઘડે સંસ્કારવાન પેઢીના જે કાંઈ પણ કાર્યક્રમો છે એને આગળ વધારતા રહે એવી આશા સાથે. તૃપ્તિબેને બહુ સરસ મંત્ર બોલ્યા છે, લખ્યા છે આમાં. ખાસ કરીને એ વાત પણ મહત્વની છે કે આવનાર શિશુના કાનમાં આટલા શબ્દો પણ ચોક્કસ ગુંજવા જોઈએ જ. અને મનાલીબેન પરમારનું એક હતું કે એમને રેકોર્ડિંગ, તો આપ ક્યાંથી છો એ જરા જણાવશો તો પર્સનલી આપને રેકોર્ડિંગ મોકલી શકાય. બરાબર મનાલીબેન? સંગીતાબેન, હું પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અનુબેન, ભાવનાબેન અને અમારા વહુએ અમને ખૂબ સાથ આપ્યો. એના લીધે હું કાંક હા, થોડુંક સરખું બોલ્યા, અને ક્યાંય ભૂલ થઈ હોય તો મને ના ના, ક્ષમા ખૂબ કરજો. સરસ. ક્યાંય મિસ્ટેક થઈ હોય કે બોલવામાં, તો પણ ક્ષમા કરશો. ખૂબ સરસ. કહીએ કે આ ટીમ વર્ક, જો ઘરના સભ્યો, આપણા પુત્રવધુ જો આની અંદર જોડાઈને સતત કાર્યશીલ હોય, તો એનાથી વિશેષ આપણી મોટી ઉપલબ્ધિ શું કહી શકાય. બેન વહુને પણ અમારા વતી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવજો. એમનો પણ ખૂબ ખૂબ આભાર બેટા. હા, આપણે શાંતિ પાઠ લઈશું. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષં શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિરુષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વદ્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. હા, મનાલીબેન આણંદથી છે. આપણે અનિલાબેનને પણ અલગથી આપણે આની લિંક મોકલાવી દઈશું. અને એમને કહેશું કે ખાસ તમારા ગ્રુપમાં મૂકી દે. અને યુટ્યુબમાં તો આવશે જ ચોક્કસ. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગુરુદેવ બધાને.